મિત્રો એકબીજાના સહકારથી આ સંસ્થા ચાલે છે અને આવા દાતાઓ આવા ભામાશાઓની મહેરબાનીથી આપણો આ સમાજ અને આપણી આ સંસ્થાઓ ચાલતી હોય છે। તમામ દાતાશ્રીઓનો અત્રેથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો। મિત્રો હવે આપણું જે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે એ મહાસંમેલન શા માટે અને એની ફલશ્રુતિ આપણને શું મળવાની છે એ સમગ્ર મહાસંમેલનનો એક આપણને ચિતાર આપશે ભરતભાઈ પટેલ। તો ભરતભાઈને નમ્ર વિનંતી કરીશ કે આપ આપના ઉદ્બોધનમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને સમગ્ર એસપીજી નો જે આપણું મહાસંમેલન છે એનો ચિતાર આપશો। ખૂબ ખૂબ ધન્યવાદ। ખૂબ જ મોટી સભામાં આજુબાજુના તમામ ગામોમાંથી ઉપસ્થિત સર્વ યુવાનો, વડીલો, બહેનોનું સ્વાગત કરું છું। મંચસ્થ મહેમાનશ્રીઓ અને એસપીજી ટીમના તમામ હોદ્દેદારશ્રીઓ અને સભ્યશ્રીઓને હું આવકારું છું। મિત્રો, આજે આપણે અહીં એસપીજી સરદાર પટેલ ગ્રુપના આ પવિત્ર મંચ પર એકત્રિત થયા છીએ ત્યારે સૌ પ્રથમ તો મને અને મારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે। સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષના વિચારોને આગળ વધારવાનું એસપીજી આજે પાટીદાર સમાજની એકતા અને સેવા અને સ્વાભિમાનનું પ્રતીક બની છે। સરદાર પટેલ આજે હરખાતા હશે કે એમના વિચારોને આજે જીવંત રાખવાનું કામ મિત્રો એસપીજી ગ્રુપ કરી રહ્યું છે। મિત્રો, એસપીજી ગ્રુપ કોઈ વ્યક્તિ નથી, કોઈ રાજકીય પાર્ટી નથી। એસપીજી એટલે વિચાર, એસપીજી એટલે સેવા અને મિત્રો એસપીજી એટલે સમાજની તાકાત। મિત્રો, એસપીજી એ સમાજની, પાટીદાર સમાજની તાકાતને આજે વિશ્વના ફલક ઉપર મૂકી છે મિત્રો, અને એના કારણે આજે આ સમાજની નોંધ લેવાય છે। તો આજે સમયની ખૂબ પાબંદી છે પણ મારે કહેવું છે કે સરદાર પટેલ સેવાદર એસપીજી સમસ્ત પાટીદાર સમાજના વિશ્વાસને સાર્થક કરતું છેલ્લા 29 વર્ષની અથાગ મહેનતથી અડીખમ સમાજ માટે કામ કરતું એક સક્રિય સંગઠન છે મિત્રો। સંગઠન જ્યારે કોઈ મતભેદ કે પાર્ટીઓમાં વિલીન થઈ જાય છે ત્યારે એનું પતન થાય છે મિત્રો। 29 વર્ષથી આ સંગઠનની આ તાકાત દિવસે દિવસે વધતી રહે છે, આ એની મહાનતા છે મિત્રો। સંગઠનની શરૂઆત 1996માં શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા મહેસાણાના અલોડા મુકામેથી સરદાર પટેલ ગ્રુપના નામથી કરવામાં આવી મિત્રો। સંગઠનની કામગીરી અને વ્યાપ્ત જોતા 2004માં માનનીય મુખ્યમંત્રી, એ પણ પાટીદાર મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલના વરદ હસ્તે શ્રી સરદાર પટેલ સેવાદર એસપીજીના નામે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને ત્યારથી આ અવિરત કાર્યની અંદર એસપીજી ગ્રુપ જોડાયેલું છે મિત્રો। આ સંસ્થા પાટીદાર સમાજના દુઃખમાં ઢાલ બનીને ઊભી રહી છે અને સુખનો દીવડો બનીને પ્રકાશ ફેલાવે છે। આપત્તિ હોય કે અન્યાય હોય કે સમાજ પર કોઈ આંચ આવે, એસપીજીના કાર્યકર્તા હંમેશા અડીખમ એના સહાય માટે ઊભા હોય છે અને આ તાકાત છે એની। વધારે ન કહેતા યુવાનોને હું ખાસ કહેવા માંગુ છું કે શિક્ષણ, સંસ્કાર અને સેવા મિત્રો, આ 3 સ્તંભો પર તમારું ભવિષ્ય ઊભું છે। શિક્ષણ, સેવા ના સ્તંભ ઉપર જ્યારે આપણે આપણું જીવન ઊભું હોય ત્યારે આવા સંગઠનના સભ્ય બની અને તાકાત મેળવવી ખૂબ જરૂરી છે। એસપીજી સાથે જોડાઈ સમાજ માટે કંઈક કરવાની પહેલ આપણે કરવી પડશે। સંકલ્પ લેવા માંગુ છું સમાજના તમામ યુવાનોને કે સમાજનું માન અને ગૌરવ જળવાય એ કામ કરવા માટે પહેલા આપણે આ સંગઠનના સભ્ય બનવું પડશે મિત્રો, અને ત્યારે જ એ ઉત્તમ વિચારો આપણી સુધી પહોંચશે। આવા સંગઠનો થકી જ ઉત્તમ વિચારોનું નિરૂપણ થાય છે મિત્રો। તો પહેલા આપણે એ કામ કરવું પડશે મિત્રો। વર્ષો પહેલા એસપીજી 29 વર્ષ પહેલા નાના મોટા સૌથી પહેલો જો મુદ્દો હોય તો દીકરીઓનું રક્ષણ બાબતે આ એક પહેલ લઈને એસપીજી ગ્રુપ નીકળ્યું હતું। આજે તો સમાજના કઈ મુદ્દાઓ માટે લડે છે। આજે જે આપણો કાર્યક્રમ છે લગ્ન નોંધણી સુધારા અભિયાન, વર્ષોથી આ લડત એસપીજી દ્વારા આપવામાં આવે છે। થોડા દિવસોમાં તમે આ મીડિયાની અંદર આના સમાચારો જોતા હશો મિત્રો। આ લડત
વર્ષોથી એસપીજી નો મુખ્ય મુદ્દો હતો અને વિશ્વાસ છે અમને કે એસપીજી દ્વારા આ મુદ્દાનું ચોક્કસ સરકાર સુધી એનું નિરાકરણ લાવશે ને લાવશે. મિત્રો, દીકરી જ્યારે કોર્ટની અંદર ઊભી રહીને એમ કહેતી હોય કે મારા મા બાપ હું નથી ઓળખતી, આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. અહીં બેઠેલી દીકરીઓને કહું છું કે તમારા માટે એ કોઈ ફરકની વાત નથી, પણ જેને તમને 18 વર્ષની ઉંમરના કર્યા હોય, 20 વર્ષના કર્યા હોય, લાડ પ્રેમ આપ્યો હોય, અને તમે જ્યારે આવા શબ્દો બોલતા હો છો ને, ત્યારે માતા પિતા માટે ધરતી જો જગ્યા આપે ને તો સમાઈ જવા બરોબર છે મિત્રો. અને આ મુદ્દાને આટલું વિકટ સમજી અને એસપીજી ગ્રુપ અને એના મિત્રો દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, ખૂબ સહનીય પ્રયત્ન છે. તો આના વિશે વિશેષ માહિતી આપણને એસપીજીના કન્વીનરો આપવાના છે. વધારે સમય ના લેતા બીજો એક મુદ્દો છે આપણો સદસ્યતા અભિયાન. મિત્રો, એસપીજીના સભ્ય તો 1 લાખ છે, પણ જે લાઈફ ટાઈમ સભ્ય બનવા માટેની જે સ્કીમ છે એની અંદર 21,000 સભ્યો બન્યા છે. મિત્રો, આનું ખૂબ મોટું કામ છે. આની જ્યારે તમે એની જે ફલશ્રુતિ સમજશો ત્યારે ખબર પડશે. અહીં મિત્રો દ્વારા વિસ્તૃત એની માહિતી આપણને આપવામાં આવવાની છે, તો બરાબર સાંભળજો અને લાઈફ ટાઈપ સભ્ય બનવાથી શું ફાયદો થાય છે એ સમજજો. એક દુઃખ માટે જો આપણું પ્રેરણા બની, એક ઢાલ બનીને આ ગ્રુપ આપણા માટે આટલી સતત ચિંતા કરતી હોય, મિત્રો ખરેખર તો મને આ એસપીજીના જે હોદ્દેદારો છે એના ઉપર ગર્વ છે કે એક નાનકડો પ્રસંગમાં સમય આપવો હોય ને તોય આપણી જોડે સમય નથી હોતો મિત્રો. અને વારંવાર સતત પ્રશ્નો સમાજના આવતા હોય છે, અને આવા પ્રશ્નોને વાચા આપવાનું કામ, મદદ કરવાનું, આશ્વાસન આપવાનું કામ આ એસપીજી ગ્રુપે કર્યું છે. માત્ર પાટીદાર સમાજ નહીં, દરેક સમાજના લોકો ન્યાય માટે એસપીજીના દ્વાર ખખડાવે છે. એ ક્યારે ખખડાવતા હોય કે એમને વિશ્વાસ હોય કે આ સંગઠન પાસે જઈશું તો આપણા પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસ થશે. અને એક ઈમાનદારીથી આ મિત્રો કામ કરી રહ્યા છે મિત્રો. અને એના કારણે આ સંગઠન 29 વર્ષનું આ લોંગ સમય સુધી, અને મને વિશ્વાસ છે કે આ સંગઠને ઓચ આવવાની નથી, કારણ કે એમાં કામ કરતા જે યુવાનો છે એ ઈમાનદારીથી કામ કરી રહ્યા છે મિત્રો. વધારે વાત ન કરતા ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો. ધન્યવાદ. જય સરદાર. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ આપનો. આપને આપના ટૂંકા વક્તવ્યમાં પણ એસપીજીના કાર્યો વિશે આપણને ખૂબ જ માહિતગાર કર્યા છે. આભાર આપનો. ત્યારબાદ રિંકેશભાઈ, એસપીજી 108 પ્રમુખ શ્રી, તેઓ શ્રીને વિનંતી કરીશ કે પ્રસંગોચિત આપનું ઉદ્બોધન સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરશો. પહેલા તો પાટીદાર અનામત આંદોલન શરૂ થયું એ વખતે આપણે 2 હાથ અદ્ધર કરીને જે જયકારો કરતા હતા એવો જયકારો કરવાનો, તો જ સરકારને ખબર પડે કે હવે પાટીદારો ભેગા થયા છે અને તો જ કાયદો બદલાય. બરોબર? એટલે 2 હાથ અદ્ધર કરીને બધાએ બોલવાનું, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, ઉમા કોડેલા માત કી જય. ધન્યવાદ. સ્ટેજ પર બિરાજમાન એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ અને અમુક ભાજપના આગેવાનો અને મારી સાથી મિત્રો એસપીજીના આગેવાનો અને ગાભુ ગામ તથા આજુબાજુના 25 થી 30 ગામમાંથી પધારેલા તમામ ભાઈઓ બહેનો અને વડીલો, મિત્રો, ભરતભાઈએ વાત કરી કે એસપીજી સંગઠન 1996 થી શરૂ કરવામાં આવી, 2004માં રજીસ્ટ્રેશન કરવામાં આવી, બધી વાત કરી. પણ એસપીજી સંગઠનની જરૂર કેમ પડી અને લાલજીભાઈ અલોડા ગામથી કેમ શરૂઆત કરી એની વાત કરું તો પેલા આપણે કોઈ આવું યુવાનોનું કોઈ સંગઠન નહોતું કે ભાઈ પાટીદાર સમાજના દીકરાને કે દીકરીને કોઈ બીને તકલીફ પડે તો આપણે કોણે વાત કરવી. તો એ વખત પાટીદાર સમાજના દીકરાને દીકરીઓને કોલેજમાં બહુ તકલીફો પડતી. કોઈ દીકરી કોલેજ કરતી હોય કે કોઈ દીકરો ધંધો કરતો હોય તો અમુક લુખાઓ પાટીદાર સમાજના દીકરાને દીકરીને હેરાન કરતા. એ વખત લાલજીભાઈએ શરૂઆત હનાથી કરેલી
આ એ વખત આવી સભાઓ નથી થતી. પાવરાના હાથા લઈને પહોંચી જ જવાનું અને હોમનો લોકો જે ભાષામાં જવાબ માગે ને એ ભાષામાં આપી જ દેવાનું. આ કામ એસપીજી નું હતું. તમને ગમે એ તાલીઓ પાડજો તો અમને મજા આવે. એટલે લાલજીભાઈએ ત્યાંથી શરૂઆત કરી. એટલે 1996 થી શરૂઆત કરી. એ વખત તો કોઈ નામ નતું સંગઠનનું કે આપણે નામ શું આપવું. ભાઈ તમારા જેવા વડીલોએ લાલજીભાઈને કીધું કે ભાઈ તમે આ ચલવો તેવાનું કોઈ સારું નામ આલો. એટલે વડીલોએ કીધું કે ભાઈ સરદાર પટેલ સેવાદર એસપીજી નામ આપો. અને એ વખત 2004 ની અંદર વિમર પાર્ટી પ્લોટની અંદર 50,000 પાટીદારો ભેગા કરીને લાડવા ખવડાવીને અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના હસ્તે આ સંગઠન શરૂઆત કરવામાં આવી, રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. અને તાણથી લઈને એ વખતે ઝઘડા કર્યા. પાટીદાર સમાજની દીકરીને કોઈ બી તકલીફ હોય તો આપણા યુવાનો પહોંચી જતા. એ વખતે લાલજીભાઈના ઉપર ઘણા બધા કેસ થયા. અત્યારે અમારા ઉપર ચાલુ. એવી રીતે સમગ્ર એસપીજી ટીમના ઉપર ઓછામાં ઓછા 5 થી 6 કેસ ચાલુ. એના પછી સંગઠનનો વ્યાપ વધતો ગયો. ભરતભાઈએ કીધું કે એસપીજી સંગઠનની અંદર તો લાખ સભ્યો નહીં, 25 લાખ સભ્યો. આ યોજનાની અંદર 25,000 સભ્યો. એસપીજી ના અંદર 25 લાખ સભ્યો વિશ્વની અંદર. અને એનાથી શરૂઆત કરવામાં આવી 108 ની. કે ભાઈ 108 એટલે શું? કે તમે ગુજરાત સરકારે 108 બહાર પાડી અને તમે 108 ના ફોન કરો તો 10-15 મિનિટમાં આગળ 108 આવી જાય. એ રીતે લાલજીભાઈએ શરૂઆત કરી 108 એસપીજી. પાટીદાર સમાજના દીકરાને દીકરીને કોઈ બી તકલીફ પડે તમે એસપીજી 108 માં ફોન કરો એટલે 100 ની ટીમ ઓન ધ સ્પોટ 1 કલાકમાં તમારા જોડે આવી જાય. આ કામ એસપીજી નું. એસપીજી નું કામ એક જ કે પાટીદાર સમાજની દીકરી કોઈ અન્ય સમાજનો લુકો એને હેરાન કરતો હોય, કોઈ ભગાડીને લઈ ગયો હોય અને એને પાછી લાવવાની હોય અને એ લુકો કહેતો હોય કે મારું કોઈ કશું ઉખાડી લે એવું નથી, તો આ એસપીજી 108 એને ગમે ત્યાંથી ઉપાડીને એના મા બાપને સુપ્રત કરે. આ કામ એસપીજી 108 નું. પણ અમે ક્યારે હારી જતા હોય તમને વાત કરું. કોઈ પણ સમાજની દીકરી ભાગી જઈ હોય, અત્યારે એવું હું પાટીદાર સમાજની વાત નહીં કરતો, સર્વ સમાજની વાત કરું કે અત્યારે તો સર્વ સમાજના ફોન આવે કે અમારી દીકરી ભાગી જઈએ તમે અમને પાછી લઈ આપો. અને આપણે સર્વ સમાજની દીકરીઓ પાછી લાવીએ અને એ દીકરીને પાછી લાવીએ અને એનો પતિ અમારા ઉપર અપહરણનો કેસ લગાવે અને એ દીકરીને કોર્ટમાં હાજર કરીએ ને એ વખતે એ દીકરી એવું બોલે કે આ લુખાઓને હું ઓળખતી નહીં. કે એના મા બાપ અમારા જોડે ઊભા હોય તો એમ કે હું મારા મા બાપને ઓળખતી નહીં. ભાઈ તું સીધી ઉપર આભમાંથી આવી હતી નહીં ઓળખતી. 18 ને 20 વર્ષની કરી હોય અને એ કોર્ટમાં એમ કહેતી હોય કે હું મારા મા બાપને નથી ઓળખતી, તો એ મા બાપની વેદના શું થાય તમે સમજી શકો. એટલે એ વખતે અમે હારી જતા હોઈએ છીએ. પણ હવે અમે થોડો અંદર બધું ચેન્જ કર્યું કે કોઈ બી સમાજની દીકરી ભાગી જઈ હોય ને એટલે પેલા બેને ઉઠાઈ લેવાનો અને ગાડીમાં જ મારઝૂડ કરવાની અને ગાડીમાં જ છૂટું કરાવી દેવાનું. આ કોમ કરીએ આપણે. એટલે તમે એસપીજી 108 માં કોઈને ઈચ્છા હોય કે ભાઈ મારે એસપીજી 108 માં જોડાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. પછી બીજી વાત કે ભાઈ એસપીજી ના સફર આંદોલનો કેટલા છે તમને ખબર નહીં હોય. પાટીદાર અનામત આંદોલન થયું ને તેમાં તો પછી બધા આયા અને પછી ભાજપમાં બેસી ગયા, કોંગ્રેસમાં જતા રહ્યા. લાલજીભાઈ એકલા એવા ને એવા બેસી રહ્યા. એટલે એના ઉપર જોરદાર તાલીઓ વગાડો ભાઈ. કે પાટીદાર અનામત આંદોલનમાં તો કેટલાય નેતા બાર નીકળી ગયા, સેટલિંગ કરીને બેસી ગયા. અત્યારે તમે જોતા હશો. તેમ લાલજીભાઈ બધું ઓફળો નહીં થઈ હોય. હા, કેટલાય આંદોલનો જતા રહ્યા. પાટીદાર અનામત આંદોલનની શરૂઆત લાલજીભાઈએ કરેલી, એસપીજીએ કરેલી અને એ સફર આંદોલન થયું. પછી બીજું આંદોલન એલઆરડી આંદોલન કરી હતું ગાંધીનગરમાં. આપણા પાટીદાર સમાજની દીકરીઓના એલઆરડી ભરતીમાં નોકરી નથી મળતી. એ વખતે આંદોલન થયું. એ પણ એના અંદર એસપીજી પડ્યું અને એમને બધાને નોકરીઓ અપાવડાઈ. પછી એક બીજો ખાસ મુદ્દો
કે લવ જિહાદનું આંદોલન કર્યું હતું અમે, અને લવ જિહાદના કાયદામાં સરકારે પણ નિયમો સુધારી દીધા અને એ પણ આંદોલન સફળ થયું. અને હવે આ ચોથું આંદોલન કરવા જઈ રહ્યા છીએ. ભરતભાઈએ કીધું કે સરકાર આપણી વાત ઓભરશે નહીં, ઓભરવી જ પડશે. નકા આંદોલનો તો બધો ઘણો કરી દીધો, હવે આ એ થશે. એટલે અત્યારે હાલ સરકારે તો ચર્ચા વિચારણા ચાલુ કરી દીધી કે ભાઈ મા બાપની સહી ફરજિયાત કરવી, એ મુદ્દો અમારો. એક મુદ્દો, એક મા બાપની સહી ફરજિયાત કરવી. બીજો કે દીકરીના આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય ત્યાં આગળ રજીસ્ટ્રેશન થાય લગ્ન નોંધણીનું. દીકરીની ઉંમર 18 વર્ષ તો એની ઉંમર 21 વર્ષ કરવામાં આવે. તમે એક વસ્તુ વિચાર કરો, 18 વર્ષની છોકરી હોય, તમે એને ઘર સંસાર ચલાવવાનું કયો, એને ખબર પડે ખરી? આ હું 18 વર્ષે ઘર સંસાર ચલાવતો હોય છે. તમે 18 વર્ષની દીકરીને કોઈથી મહેસાણા ડ્રેસ લેવા મોકલો, આ ડ્રેસ મહેસાણામાં ના ગમે તો એ શું કરે? અહીંથી અમદાવાદ જાય. અમદાવાદમાં ના ગમે તો અમદાવાદથી સુરત જાય. બરોબર? એક ડ્રેસ માટે જો ઠેડ સુરત જતી હોય અને પેલો લુખો 30 રૂપિયાના ચશ્મા પહેરીને આવ્યો હોય, આપણા પટેલ સમાજ, પાટીદાર સમાજના દીકરાનું બાઈક હોય અને 30 રૂપિયાનું મોય પેટ્રોલ પૂર્યું હોય, અને એવામાં આપણી દીકરીઓ મોહાઈ જાય. કોને શું સમાજની આ ઓની ઘર સંસારની ખબર પડે? એટલે મારા સરકારને પણ એક અપીલ કે દીકરીની ઉંમર 18 વર્ષ એવી દીકરાના જેટલી ને જેટલી ઉંમર કરવામાં આવે. પછી અહીંયા આગળ વડીલો બેઠા, એમના મનમાં એમ કે મારી દીકરી તો સીધી છે. ભાઈ બધાની દીકરીઓ સીધી જ હોય, કોઈની ખરાબ હોય જ નહીં. પણ તમને એક વાત કરું, હમણાં કોરોના જ્યો ને, કોરોના જ્યો એટલે આપણે ઓયથી કોઈ ચાઇના ગયા હતા કોઈ? કોરોના આવ્યો, ગોભુ ગમવા ના આવ્યો ઠેર. એ રીતે આ લવ વસ્તુ એવી છે, ગમે ત્યાંથી તમારા ઘરમાં આવી જાય. એટલે તમારે એવું સમજવાનું જ નહીં કે મારી દીકરી સીધી છે. આપણી દીકરીને આપણા ઘરે એનો મોબાઈલ, એના જોડે તમારે વાત કરવી, ફ્રી માઇન્ડથી વાત કરવી. એટલે દીકરી કોઈના જોડે વાત કરવાની કઈ થાય ને કોઈ છોકરાના લવમાં પડે જ નહીં. અને 18 વર્ષની 21 વર્ષની દીકરીને કરી હોય મા બાપે, અને પેલા 6 મહિનાના લવમાં પેલા મા બાપને ભૂલી જાય, એ વખતે એમ કે હું તમને ઓળખતી નહીં, તો તમને સૌથી વધારે લવ કરવા વાળા હોય ને તો તમારા મા બાપ છે. બાકી તમને કોઈ 6 મહિનામાં તો કોઈ લવ ના કરે. અને તમારા લવ જોવા હોય ને તો તમે મારા અંગાત આવજો, હું તમને બતાવું કે સમાજ, આપણા સમાજની દીકરીઓ જે ભાગીને લગ્ન કરે ને, એ કેવા ઘરમાં રહું. તમને વાત કરું તો બાલીકોર એક પથ્થર મૂકેલો હોય અને આજુબાજુ ચારિયું વેટ્યું હોય ને વચ્ચે નાવાનું, અને ઓયકન 15x15 નું તો બાથરૂમ હોય આપણા ઘરમાં, અને એ પથરા ઉપર બેહીને નહીં તો એ કે મારો લવ. આ લવ ના હોય. એ તમને ખબર ચાર પડે, તમે એના જોડે ગયા હોય ને, એના જોડે 12 મહિના થઈ, 12 મહિના પછી તમને ખબર પડે કે આ મને લવ કરે શું કરે. અને એ વખત એ દીકરી પસ્તાતી લાલજીભાઈના જોડે આવે ને. આવા 2 કેસ હમણાં આયા. 7 વર્ષ પહેલા એક દીકરી આપણા સમાજની ભાગી જઈ હતી, અને એવા ઘરમાં જઈલી આખી જિંદગી હેરાન થવું પડ્યું 7 વર્ષ. અને એને 2 થી 3 વર્ષનો એક ભાણિયો હતો, એ લઈને ઓફિસે આવી. લાલજીભાઈ કે તમે મારા મા બાપને સમજાવો, મને પાછી લઈ જઈ. લાલજીભાઈ એના મા બાપને વાત કરી કે તમારી દીકરીને પસ્તાવો થાય, તમે એને પાછી લઈ જાઓ અને બીજો વરાઈ દો. એના મા બાપ કઈ મરી જવો મરી જાય, બાકી અમારે સ્વીકારવાના આવતી નહીં. બરોબર? હવે એ દીકરીએ લાલજીભાઈને એવું કીધું કે લાલજીભાઈ તમે ગમે તે કરો, મને હોયથી છુટકારો અપાવો. હવે એ ભાઈના પાસેથી છુટકારો ચેવી રીતે અપાવો? એ ભાઈ રોજ દારૂ પીને મારતો, મારઝૂડ કરે, કોઈ કમાવાનું નહીં, એનું કોમ એર્યું. એ લાલજીભાઈ પેલા કે ભાઈ આપણા ઓના પાસેથી છૂટું કરાવવું પડશે પેલું, નકા આ તો પાછું અવળા ચેટલાય કેસ કરશે આપણા ઉપર, એવું હતું. એટલે અમે જ્યાં એ ભાઈને પાછા દારૂ પીવડાયો, દારૂ પીવડાવીને પછી પાછું એને છૂટું કરાવડાયું ગાડીમાં, અને આ છોકરીને પરણાઈ જામનગર ઓળાઈ દીધી લાલજીભાઈએ. એના મા બાપને ખબર નહીં. આ કોમ એસપીજી કરે. એટલે
હું વધારે નહીં કહેતો કે જે 1200 રૂપિયાની આપણી યોજના છે એ તો લાલજીભાઈ વાત કરશી અને અહીં આગળ અમને બોલાવી અને અમારું સ્વાગત કર્યું તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર રિંકેશભાઈ આપનો. આપને આપની રજૂઆત ખૂબ જ સુંદર અને મધુર ભાષામાં કરી, સાથે સાથે દીકરીના વાલીઓને પણ એક મીઠી ટકોર કરી છે અને લવ નામનો જે વાયરસ છે તેનાથી પણ દૂર રહેવા માટેની ખૂબ સુંદર છણાવટ કરી. ત્યારબાદ વિકાસભાઈ પ્રવક્તા શ્રી ગુજરાત એસપીજી તેઓ શ્રીને નમ્ર વિનંતી કરીશ કે ખૂબ જ ટૂંકમાં અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપનું ઉદ્બોધન કરશો. ધન્યવાદ. ગણેશપુરા ગામે પાટીદાર સમાજની એકતા, પાટીદાર સમાજનું રક્ષણ અને પાટીદાર સમાજના ભવિષ્યને ધ્યાને લઈ અને એવા મહાન ઉદ્દેશ સાથે આયોજિત આજની આ મહાસભામાં અત્રે ઉપસ્થિત સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ સાહેબ, એ સિવાયના તમામ મંચસ્થ મહાનુભાવો, એસપીજીના હોદ્દેદારશ્રીઓ, આજુબાજુના ગામમાંથી મને જાણવા મળ્યું એ મુજબ લગભગ 25 ગામમાંથી આવેલા આપણા પાટીદાર ભાઈઓ અને બહેનો, ગણેશપુરા ગામના પાટીદાર ભાઈઓ બહેનો વડીલો, સૌ પ્રથમ આજની આ ક્ષણે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે લગભગ મને જાણવા મળ્યું છે એ મુજબ 7 દિવસમાં જ આવું મોટું આયોજન આપ સૌએ કર્યું અને 25 થી વધુ ગામોને જોડ્યા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણે સૌ આપણા કામમાં વ્યસ્ત હોઈએ છીએ, આપણે સૌ આપણા ધંધા રોજગાર વ્યવસાયમાં હંમેશા વ્યસ્ત હોઈએ છીએ, પણ કેટલાક મિત્રોએ પાટીદાર સમાજની સેવાને જ પોતાનો ધંધો અને વ્યવસાય બનાવી દીધો છે. એવી જ આપણા મિતેશભાઈ, આપણે એસપીજી હેડ ઓફિસની ટીમ, જે મિત્રોએ આયોજન આટલું જોરદાર કર્યું છે 7 દિવસમાં, એ તમામને પણ અત્રેથી હું અભિનંદન આપું છું. મિત્રો, મારો આજનો વિષય 1200 રૂપિયાની આપણી જે સિસ્ટમ છે, જે સભ્યોની સિસ્ટમ છે એના ઉપરનો જ છે. મારા પહેલા મારા ભાઈ એવા રિંકેશભાઈએ એમની વાતમાં ઘણું બધું આપણને કહ્યું. રિંકેશભાઈએ કહ્યું એમાં મજા આવી કે ના આવી ને? તો 1200 વાળી સિસ્ટમ એટલે જ્યાંથી રિંકેશભાઈનું અને આપણી બધી ટીમનું પૂરું થાય એટલેથી અમારું ચાલુ થાય. મતલબ આપણી બેન દીકરીનો કોઈ પ્રશ્ન બન્યો હોય, આપણા ભાઈને કોઈ હેરાન કરતું હોય એવો કોઈ પ્રશ્ન બન્યો હોય અને ત્યાં કદાચ કંઈ આગુ પાછું થાય અને કંઈક કરવું પડે અને પછી જે વસ્તુની જરૂર પડે એટલેથી અમારી આ 1200 વાળી સિસ્ટમ ચાલુ થાય. 1996માં આપણા આ ગ્રુપની સ્થાપના થઈ, ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન હોય અને મુખ્યત્વે પાટીદાર સમાજની દીકરીઓના રક્ષણ અને પાટીદાર ભાઈઓ બહેનોની સેવા કરવાના આશય સાથે આ સંગઠનની રચના થયેલી. મિત્રો, સમય જેમ જેમ આગળ વધ્યો એમ આખા ગુજરાતમાં આપણું આ ગ્રુપ પહોંચી ગયું, ગામડે ગામડે પહોંચી ગયું અને અનુભવો બાદ 2-3 વાતો લાલજીભાઈના અને આપણી ટીમના ધ્યાને આવી. એમાં મુખ્યત્વે એવી વાતો હતી કે ગામડે ગામડે આપણું આવું આ સંગઠન હોય, ચાલુ થાય, કદાચ જે મિત્રો આમાં મહેનત કરતા હોય, જે સેવા આપતા હોય, કોઈ ધંધા રોજગાર અર્થે જોડાઈ જાય અથવા તો વિદેશ જવાનું થાય ત્યારે પાછું આપણું આ કરેલું પડી ભાગતું હતું. એના હિસાબોના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. આ બધી સમસ્યાઓનો ઉકેલ શું લાવવો? તો ઘણા દિવસોની મનોમંથન, ઘણા દિવસોની મહેનત બાદ લાલજીભાઈના પ્રેરણાથી, લાલજીભાઈના આશીર્વાદથી અને આપણી આવી જ ટીમના વિચારો સાથે આખા ગુજરાત, આખા વિશ્વના આ સંગઠનને એક કેન્દ્રીયકરણ, એક સેન્ટ્રલાઇઝેશન કરવાનો વિચાર એ ટીમે અને લાલજીભાઈને અમલમાં મૂક્યો. એ સિવાય જ્યાં જ્યાં આવા પ્રશ્નો બને ત્યાં હમણાં જ રિંકેશભાઈએ વાત કરી
કે સમાજના ભાઈને કોઈ તકલીફ પડી હોય અથવા તો બેનની કોઈ તકલીફ ઊભી થઈ હોય ત્યાં આપણા મિત્રો તો પહોંચી જાય, પણ ત્યાં કેટલા કેસ થાય, ખર્ચો થાય, ઘણી બધી સમસ્યા ઊભી થાય, ત્યારે જેનું સમાધાન કરવા ગયા હોય અથવા તો જેનું રક્ષણ કરવા ગયા હોય એ તો લગભગ ઘેર જઈને ઊંઘી ગયા હોય અથવા તો એમને સમાધાન કરી દીધું હોય, પણ એના પાછળ જે કેસ થયો હોય, જે ખર્ચ થયો હોય એ તો ઉજાગરા કોને? જે દોડ્યા હોય એમને થાય કે ના થાય? તો એમના માટે શું કરવું? તો એક આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવી. એક વિષય એવો અનુભવના અંતે ધ્યાને આવ્યો કે આર્થિક સદ્ધરતા તો આ સંસ્થા પાસે હોવી જ જોઈએ. અને ત્રીજો વિષય કે પાટીદાર સમાજ જે આખા ગુજરાતમાં હોય છે, આખા વિશ્વમાં છે, એ ઘર ઘર સુધી પહોંચી ના માત્ર પાટીદાર સમાજની બહેનોનું રક્ષણ, એ સિવાય જ્યાં જ્યાં પાટીદાર ભાઈને તકલીફ પડે, જે વિષયમાં તકલીફ પડે, તમામ વિષયોમાં આ એસપીજી ગ્રુપ ઉભી રહે એવા વિચાર સાથે આ એસપીજી ગ્રુપને 1200 વાળી સિસ્ટમ અમલમાં મૂકવાનો વિચાર આવ્યો. મિત્રો, શરૂઆતમાં લાલજીભાઈએ પોતાના નામથી જ રિંકેશભાઈએ કહ્યું કે 25 લાખ જેટલા મેમ્બરો હતા. હું તો કહું છું એનાથી વધારે હતા અને અત્યારે છે, પણ એને તમામને એક સિસ્ટમ સાથે જોડવા છે, એક વ્યવસ્થા સાથે જોડવા છે, એક અનુશાસન સાથે જોડવા છે અને એક ભવિષ્ય સાથે જોડવા છે કે જ્યારે પણ આ સમાજના ભાઈ અથવા બહેનને અડધી રાત્રે પણ જરૂર પડે તો એને 50-100 માણસની જરૂર પડે તો ઠીક, પણ એના ઘરમાં ફાઇનાન્શિયલ પણ કોઈ તકલીફ ઊભી થાય ત્યારે 72 કલાકમાં આપણે એના સુધી પહોંચી શકીએ એવા વિચાર સાથે આપણે આગળ વધવું હતું. મિત્રો, 1200 રૂપિયાની સિસ્ટમ, મિત્રો તમે જ્યાં પણ જોશો તમારા ગામનો તમને કદાચ અનુભવ હશે જ. તમે જે સેવાનું કામ મફતમાં ચાલુ કર્યું છે ને એનો લગભગ લોચો જ પડ્યો છે. જોજો, મફતમાં કોઈ ઠેકાણું પડતું નથી. એટલે 1200 રૂપિયા જેવી એક નોમિનલ ફી સાથે આપણે આપણા આખા સમાજને જોડવો. તમે બધાએ ઘણા સમયથી સાંભળ્યું છે અથવા તો સોશિયલ મીડિયામાં વાંચ્યું છે કે ભાઈ 1200 રૂપિયાની સ્કીમ બનાવી, સભ્ય બનવાનું, સભ્ય બનાવવાનું. મિત્રો, આ મલ્ટી લેવલ માર્કેટિંગ કરવા અમે તમારા જોડે નથી આવ્યા. અમે તમને પાટીદાર સમાજના સાથે, આખા ગુજરાતના પાટીદાર સમાજ સાથે, પાટીદાર સમાજના ભાઈ બહેનને જોડવા તમારા સામે આવ્યા છીએ. મિત્રો, એનું એક નાનકડું ઉદાહરણ આપું. આપણે કદાચ જે તે સમાજના હોય, આપણા સમાજના 25 ગામ, 84 ગામ, 22 ગામ, જે કઈ સમાજ હોય એ ગામ પૂરતું આપણે સીમિત હોય, આપણી ઓળખાણો એ પ્રવૃત્તિ સીમિત હોય. પણ તમે અમરેલી ગયા હોય, આપણા બાજુનું તો લગભગ કોઈ હોય નહીં, અને તમને કોઈ તકલીફ પડી એવા સમય ક્યાં જવું? બોલો, ક્યાં જવું? અમરેલીમાં હું તો કહું કશું ના થયું, તમારે ગાડીને ખાલી અડધી રાતે નીકળતા હતા, ક્યાંક દર્શન કરવા જતા હતા, રાત્રે પંચર પડી ગયું તો શું કરવું? હવે એક બાજ પેલા સાસણમાંથી કે ગમે ત્યાંથી સિંહ બી આવતા હોય તો કરવું શું? તેવા સમયે પાટીદાર સમાજને એક છત્ર નીચે લાવ્યા હોય, એક સિસ્ટમ સાથે જોડ્યા હોય તો આપણા અહીંયાના ભાઈ ત્યાં એક કોલ કરે, ત્યાંનો આપણો ભાઈ અડધી રાતે તમારા સુધી પહોંચે અને તમને જે વ્યવસ્થાની જરૂર પડે, જેવી વ્યવસ્થાની જરૂર પડે એ વ્યવસ્થા પૂરી પાડે. એટલા માટે સિસ્ટમ સાથે જોડવાનું આ એક વેલ પ્લાન આયોજન છે. મિત્રો, શરૂઆતના સમયમાં જ્યારે અમે આ વાત મૂકતા ત્યારે અમને એવા અનુભવ થતા કે ભાઈ આ તો બધું પૂરું થઈ જશે, હમણાં હિસાબ કિતાબનું શું થશે? કારણ કે પાટીદાર સમાજ હોય ત્યાં પહેલામાં પહેલું હિસાબની ચોખવટ હોય કે આમાં કોઈ લોચો જ નહીં પડે ને. એટલે પહેલા દિવસથી જે મિત્રો જોડાયેલા હોય એમને તમે પૂછજો, જે ગ્રુપ હશે એમાં, કે જે મિત્રએ 5000 થી વધુ લાઈફ ટાઈમમાં એક વખત દાન આપ્યું હોય તેમને, અને આપણા એસપીજીના તમામ હોદ્દેદારો, એમને દર મહિનાની 1લી તારીખે આખા મહિનાનું સ્ટેટમેન્ટ આવી જ જાય કે આ મહિનામાં કેટલો ખર્ચો થયો, કેટલા પૈસા આવ્યા, કેટલું શું થયું. હું આ મંચ ઉપરથી તમે હાલ મને પૂછો ને તો એક જ મિનિટમાં હું કહી શકું કે આપણી સંસ્થા જોડે અત્યારે આટલા પૈસા પડ્યા છે. આમાં કોઈ ચિંતા ખરી? આપણે હિસાબ કરવા બેસીશું અને આપીશું, ચોપડા બતાવીશું, બધું નહીં. દર મહિનાની 1લી તારીખે કદાચ આપણા આગુ પાછું થયું હોય, અમે જોવાનું ભૂલી ગયા હોય, પણ 1લી તારીખે સંસ્થાનો મેસેજ પડી જ ગયો હોય કે આ શું સ્ટેટસ છે અત્યારનું. એટલે મિત્રો, એવી સિસ્ટમ સાથે જોડવા અમે તમારા વચ્ચે આવ્યા છીએ. એક નાનકડું ઉદાહરણ આપી દઉં. લગભગ 2 દિવસ પહેલા તમે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું હશે કે વિસનગરનો આપણો એક પરિવાર, આપણો જ એક ભાઈ કે જેમણે કોરોના સમયમાં એમના 2 દીકરાઓ હતા, એમને એમની માતા ગુમાવી હતી અને એમના પિતાનું પણ હમણાં લગભગ એકાદ વીક પહેલા અવસાન થયું. એવા સમયે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી લાભ લઈ એ પરિવાર એમનું ઘર બનાવ્યું હતું. એ પરિવારને તકલીફ કેટલી હશે મિત્રો, તમે સમજી શકો છો. અને એવા સમયે એવા નાના બાળકોના ઉપરથી એમની છત્રછાયા એમના માતા અથવા પિતા નીકળી જાય, અથવા તો ઘરનો મુખ્ય મોભી એના વચ્ચેથી વિદાય લે, ત્યારે પરિવારની હાલત શું થાય એની કલ્પના આપણા બધાના હૃદયમાં છે. મિત્રો, એવા સમયમાં લાલજીભાઈના આહવાનથી
પાટીદાર સમાજના આખા ગુજરાત આખા વિશ્વના સમાજને આ સિસ્ટમ સાથે જોડેલો છે મિત્રો. એટલે માત્ર 72 કલાકના સમયમાં આપણે 15,51,000 રૂપિયાનું દાન એના ઘર સુધી પહોંચાડ્યું. હવે બીજો પ્રશ્ન એવો ઊભો થાય કે આ તો પાછા આયા છે 20 ના આયા છે 15, તો થાય કે ના થાય? આયા છે 20 ના આયા છે 15, તો એના માટે આપણે શું કરીએ છીએ? સીધો જે લાભાર્થી હોય, જેના ઘરે તકલીફ પડી હોય, એનો જ બેંકનો QR કોડ આપણે જનરેટ કરીને બતાવી દઈએ, સીધા એના ખાતામાં. કોઈ ચિંતા ખરી? કોઈ આગુ પાછું થાય? ના થાય. મિત્રો, સમયની મર્યાદા છે, ઘણું બધું કહેવું છે, એટલે મેં મારી સ્પીડ આવ્યો ત્યારથી જ ચાલુ રાખી, કારણ કે આ વિષય સાથે તમને બધા જોડવા છે મારા મિત્રો. 21,000 વ્યક્તિઓનું, 21,000 ભાઈઓનું એક સુવ્યવસ્થિત સિસ્ટમ સાથેનો ગ્રુપ અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ. આખો સમાજ, કોઈ પૂછ્યું કેટલા સભ્યો? અમે 1 લાખ 2 લાખ નહીં, આખો પાટીદાર સમાજ આ ગ્રુપનો સભ્ય છે મિત્રો. પણ 21,000 સભ્યો સિસ્ટમ સાથે જોડાયેલા છે મિત્રો. એટલે આપ સૌને વિશેષ ના કહેતા આ સિસ્ટમ સાથે જોડાવા માટે આવડું મોટું આયોજન થયું હોય, આપણે સૌ ભેગા થયા હોય, અને ભાઈ બહેન કશું જોયા વિના બહેનો બની શકે, ભાઈઓ બની શકે, આ સિસ્ટમ સાથે જોડાઓ. અને જ્યારે આ સમાજને કોઈ પણ ભાઈ બહેનને ગમે ત્યારે જરૂર પડે ત્યારે માત્ર 72 કલાકના સમયમાં. અને બીજો પ્રશ્ન કે માત્ર મૃત્યુ થાય, તકલીફ થાય તો નહીં, કોઈને દવાખાનું આવી ગયું, કોઈને બીજી કોઈ તકલીફ થઈ, કોઈના બાળકો ડિઝર્વ કરતા હોય પણ ભણી શકવાની શક્તિ ના હોય, એવી તમામ બાબતોમાં આ સંગઠન આપણા પડખે ઊભું રહે છે મિત્રો. એટલે આપ સૌને વિશેષ ના કહેતા, આપણો સમાજ શિક્ષિત સમાજ છે, જાગૃત સમાજ છે, સમજુ સમાજ છે, એટલે કદાચ મારે વધારે નહીં કહેવું પડે, પણ આપ સૌને આ મંચ ઉપરથી આહવાન કરું છું કે આ વ્યવસ્થિત સિસ્ટમ આપણી જે 1200 રૂપિયાની બનાવી છે એમાં ખૂબ ઝડપથી જોડાજો, અને તમારા જેટલા સંબંધી હોય એ તમામને આ સિસ્ટમ સાથે જોડજો. હું બીટ મારી દાવા સાથે, પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે આવનાર સમયમાં આ ગ્રુપ, આપણો આ સમાજ, આપણા ભાઈઓ તમને કદી તમે એકલા હતા એવું ફીલ થવા નહીં દે મિત્રો. એ મારો વિશ્વાસ છે. અને મારી વાતને વિરામ આપ્યા પહેલા આટલી મોટી સંખ્યામાં આ બહેનો અહીંયા ઉપસ્થિત છે, જે વિષય સાથે આપણે નીકળ્યા છે. રિંકેશભાઈએ કીધું આપણા આગામી વક્તાઓ પણ એ વિશે વાત કરવાના છે, અને સિસ્ટમ સાથે તથા જે વિષય સાથે આપણે નીકળ્યા છે, આટલી મોટી સંખ્યામાં બહેનો આવી છે, એમને પણ હું અત્રેથી અભિનંદન આપું છું. અને આપ સૌ ખૂબ ઝડપથી આ સિસ્ટમ સાથે જોડાશો, અને આ સ્કીમને વિશે ના વિચારતા તમે એવો મનમાં વિચાર એવો કરજો કે હું એક આ નાના સમાજ સાથે નહીં, આખા વિશ્વના પાટીદાર સમાજ સાથે જોડાવું છું, એવા નેમ સાથે આમાં જોડાવજો. ફરીથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર, જય પાટીદાર, જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિકાસભાઈ આપનો. તથા વિકાસભાઈ આપે જે વાત કરી એ વાતને હું આ મંચ ઉપરથી આપને તથા સમગ્ર એસપીજી પરિવારને આશ્વાસન આપું છું કે અમારા ગણેશપુરા ગામમાંથી કોઈ પણ યુવાન એસપીજી નો સભ્ય બન્યા વગર નહીં રહે, અને એક પણ યુવાન બન્યા વગર રહેશે નહીં. તથા આજુબાજુના જે 25 ગામમાંથી જે મિત્રો આવ્યા છે તેમને પણ નમ્ર વિનંતી કરું છું કે આપ પણ માત્ર 1200 રૂપિયા જેટલી મામૂલી રકમ આપીને એસપીજી ના કાયમી સભ્ય બની શકો છો. કારણ કે વિકાસભાઈ આપણને જે વાત કરી કે વિસનગરના એક શૈલેષભાઈ જે હમણાં જ મૃત્યુ પામ્યા, અને એમના 2 નાના બાળકો, એમને પિતાની છત્રછાયા પણ ગુમાવેલી હતી. એ શૈલેષભાઈને જો 15,51,000 જેટલી માતબર રકમ એમને મળી હોય તો વિચાર કરો મિત્રો, એમના પરિવારને કેટલી બધી આર્થિક મદદ થઈ શકે. તો આપણે પણ આજે જ સદસ્યતા અભિયાન જે ઉપાડેલું છે એસપીજીએ, એ સદસ્યતા અભિયાનમાં સભ્ય બનીએ, અને સભ્ય બનવા માટેનું કાઉન્ટર આપણું સામે જ છે. તો આજે આપણે સભ્ય બનીને જ ઘરે જઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એસપીજી ટ્રસ્ટી શ્રી રાકેશભાઈને વિનંતી કરીશ, ખૂબ જ ટૂંકમાં આપનું ઉદ્બોધન કરશો, કારણ કે સમયની પાબંદી છે. ટૂંકમાં ઉદ્બોધન કરશો. આપણે 2 હાથ ઉપર કરી, મુઠ્ઠી બંધ કરી અને જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય. સરદાર, સૌના સરદાર, સૌના સરદાર. બોલો ઉમા ખોડલ માત કી. ખૂબ ખૂબ આભાર. આજના આખા વિશ્વની અંદર બિન રાજકીય સંગઠન એટલે
શ્રી સરદાર પટેલ સેવાદળ આજના મહાસંમેલન લગ્ન નોંધણી અને એસપીજી સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવું વ્યક્તિત્વ, પાટીદાર સમાજનું ઘરેણું, એની વિગતે વાત કરું છું આપને, તો એવા લાલજીભાઈ એસપીજી અધ્યક્ષ, બાજુમાં આદિવાળા ગામના અને સમાજના આગેવાન એવા મહેન્દ્રભાઈ, ઉપેન્દ્રભાઈ, આપણા ચેરમેન શ્રી જિલ્લા પંચાયતના મયુરભાઈ, અને સ્ટેજ ઉપર બેઠેલા તમામ એસપીજીના હોદ્દેદારો, મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા આજુબાજુની ગામમાંથી પધારેલા ભાઈઓ, બહેનો, વડીલો, પત્રકાર મિત્રો, મારા સૌને નમસ્કાર. એસપીજીની ઘણી બધી વાત થઈ ગઈ એટલે હું 1996માં નહીં જાઉં, પણ જ્યારે આ લાલજીભાઈએ વાત કરી, લાલજીભાઈની વાત આપણા વચ્ચે થઈ, ભરતભાઈએ કરી, રિકેશભાઈએ કરી, વિકાસભાઈએ કરી, મેં હમણાં કહ્યું કે લાલજીભાઈ એટલે એ વ્યક્તિત્વ, એ પાટીદાર સમાજનું ઘરેણું હું એટલા માટે કહું છું કે 18 વર્ષનો યુવાન 29 વર્ષ પહેલાની વાત કરો એટલે આજે આ 18 વર્ષના યુવાનને પાટીદાર સમાજની ચિંતા કેમ થઈ? તો એ પાટીદાર સમાજની ચિંતા કરતા કરતા હમણાં આપણી વચ્ચે વાત થઈ 2004ની અંદર રજીસ્ટ્રેશન થયું, તો રજીસ્ટ્રેશન શ્રી સરદાર પટેલ સેવાદળના નામથી થયું. તો સરદાર પટેલની વિચારધારા લઈ અને પાટીદાર સમાજને જોડવા નીકળ્યા હોય, જેમ સરદાર પટેલ એ મહાપુરુષ જેમને અખંડ ભારતની રચના કરી, અખંડ ભારત દેશ બનાવ્યો, જો સરદાર પટેલ ના હોત તો આજે અખંડ ભારત ના હોત. એ અલગ અલગ ભાગોમાં વેચાયેલો હતો, એ અલગ અલગ રજવાડોમાં વેચાયેલો હતો. એ 562 રજવાડાનો એક કરી અને અખંડ ભારતની સ્થાપના કરી. એ આજે આખા વિશ્વની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર એમનું 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા માટે ગૌરવની વાત છે. એ આપણે આપણા સમાજના છે, એ સૌના સરદાર છે. પણ જેમ આપણા ગામની અંદર કે આપણા ઘરની અંદર કોઈ દીકરો કે દીકરી કોઈ મહાન કામ કરે, કોઈ ઊંચી પોસ્ટ ઉપર જાય તો એ ગામ ગૌરવ લે, સમાજ પણ ગૌરવ લે, પણ આપણા પોતાના હોય એટલે આપણે વિશેષ એનું ગૌરવ લેતા હોઈએ છીએ. જેમ સરદાર સાહેબે રજવાડાઓને એક કરી અને અખંડ ભારતની સ્થાપના કરી, તો એ સરદાર સાહેબના વિચારો ઉપર લાલજીભાઈએ વિચાર કરી કે આપણો પાટીદાર સમાજ, આપણે પાછળ ઘણા વર્ષો પાછળ જઈએ તો આપણને ખબર છે કે પટેલ અલગ 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 વાડાઓમાં વેચાયેલો હતો. કડવા લેવાના ભાગ હતા, 84 સમાજ, 7 સમાજ, 42 સમાજ, 11 સમાજ, એમ અલગ 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 સમાજમાં આપણી શક્તિ વેડફાયેલી હતી. એટલે આ લાલજીભાઈએ વિચાર કર્યો કે ભાઈ આ પટેલ સમાજ, પાટીદાર સમાજ જો એક મંચ ઉપર ભેગો થાય તો એની તાકાત કેવડી મોટી થાય. કારણ કે ગુજરાતની અંદર આપણે 33% પાટીદારો છીએ, તો એ 33% પાટીદારો જો એક થાય, આ વિચારને લઈને આજે એ એક બીજ લાલજીભાઈ જે રોપ્યું હતું, આજે વટવૃક્ષ થઈ અને સમાજના ફળદાયી એના ફળ આપણે લઈ રહ્યા છીએ. જેમ હમણાં મુદ્દાઓમાં આવ્યું કે અનામત કર્યું, પણ અનામત આંદોલન પહેલા જ્યારે શરૂઆત જે રિંકેશભાઈએ કહ્યું કે શું જરૂરિયાત હતી, તો એ જરૂરિયાત એ જ હતી કે રક્ષણની, એની વાત કરેલી હું નથી કરતો. પછી જરૂરિયાત હતી કે સમાજ જાગૃત નહોતો, દવાખાનાની, હોસ્પિટલોની વ્યવસ્થાઓ પૂરતી નથી, તો એ વ્યવસ્થાના અભાવે ઘણા બધા મૃત્યુ થતા હતા. કારણ કે બ્લડ ડોનેશન, બ્લડ બેંકો જોડે બ્લડ નહોતા. તો આ એસપીજીએ હજારોની સંખ્યામાં એક જ દિવસમાં 5100 બોટલ બ્લડ કર્યું, 11000 બોટલ બ્લડ કર્યું. આ બ્લડ ડોનેશન જેવા કાર્યો કરી અને એ વખતની જરૂરિયાતો પૂરી કરી અને બધા જ સમાજોમાં એ મેસેજ ગયો. અને અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા બાબા દાદાની કોઈની પુણ્યતિથિ હોય, જન્મદિવસ હોય, તો એ વખતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરતા આવ્યા છીએ. સમાજની શું જરૂરિયાત આવી એમ લાલજીભાઈને ખબર પડી. જે સમાજના પ્રશ્નો એસપીજી ઓફિસ આવતા હોય તો એ ઓફિસ ઉપર એના વિચારો કરી અને ખબર પડી કે પાટીદાર સમાજને ક્યાં અન્યાય થાય છે. તો શિક્ષણમાં અન્યાય થતો હતો, એડમિશનમાં અન્યાય થતો હતો, નોકરીમાં અન્યાય થતો હતો, એમના પ્રમોશનમાં અન્યાય થતો હતો. એ અન્યાય
ના થાય એ માટે આજે લાલજીભાઈએ આ વિચાર કરી અને અનામત આંદોલનની એ વિચાર મૂકી અને શરૂઆત કરી હતી. તો એ શરૂઆતની સફળતા આપણે મેળવી. હમણાં આપણે વાત થઈ ગઈ કે અનામત આપ સૌની તાકાત, જ્યારે 25 લાખ પાટીદારો જીએમડીસીમાં ભેગા થયા, એ આપણી તાકાત સરકારે જોઈ અને સરકારને એ કાયદો બદલી અને આપણને ઈડબ્લ્યુએસ અનામત આપવી પડી. એ આપણી સફળતા છે. એવા અલગ અલગ આંદોલનો કરી અને સફળતા મેળવી છે. જેમ લાલજીભાઈ ને પાટીદાર સમાજની સતત ચિંતા રહે, અત્યારે સર્વ સમાજના લોકો એસપીજી ઓફિસ આવતા હોય છે, તો એ એસપીજી ઓફિસ એકલા પાટીદારોની નહીં પણ તમામ લોકોને ખબર છે, જે બાપડા બિચારા એકલા જેને સમાજ સહકાર નથી આપતો, જેને ભાઈઓ સમાજ સહકાર નથી આપતા, તો અમને માત્ર એક જ વિચાર આવે છે કે હું એસપીજી ઓફિસ જાઉં. વચ્ચે એક વાત કરું કે અહીંયા બેઠેલા કેટલા લોકોએ લાલો ફિલ્મમાં આવ્યું જોયું? ગુજરાતી પિક્ચર લાલો પિક્ચર કેટલા લોકોએ જોયું? તો એ હું એટલા માટે પૂછું છું, એની જાહેરાત નથી કરતો, પણ જે જોયું છે એમને ખબર છે કે લાલો પિક્ચર એ એક ભગવાનનો વિચાર, જે લાલો રિક્ષાવાળો હોય છે, જેના એક પરિવાર માટે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર થઈ અને લાલા સ્વરૂપે એને દિશા બતાવે છે, એક શું કર્મ કરવું એની વાત કરે છે, એ પરિવારની ચિંતા કરે છે લાલો. તો આ લાલજીભાઈ આટલા 29 વર્ષે આપણી વચ્ચે લાલજીભાઈ બન્યા છે. એ એમના મા બાપે જ્યારે નામ આપ્યું તો એમનું નામ લાલો છે. અને આ લાલો થઈ એ 18 વર્ષનો હતો ત્યાંથી પાટીદાર સમાજની ચિંતા કરે છે અને એ પાટીદાર સમાજને આજે દિશા બતાવે છે, આપણને સહકાર આપે છે કે મારો પાટીદાર સમાજ ક્યાંય દુઃખી ના હોવો જોઈએ, ક્યાંય એકલો ના હોવો જોઈએ, ક્યાંય બાપડો બિચારો થઈ અને ક્યાંય ખૂણાની અંદર બેસવો ના જોઈએ. એટલે આ લાલો, આપણે એને લાલો કહી શકીએ છીએ. કેમ કે આપણને સાચી દિશા અને સમાજની સાથે ઊભો છે. આજે મહત્વની વાત ટૂંકમાં કહું છું કે આજે જ્યારે આપણે ભેગા થયા છીએ, છેલ્લા 5 વર્ષથી આ લગ્ન નોંધણી સુધારા અભિયાનની લડત એસપીજીએ ચાલુ લાલજીભાઈના નેતૃત્વમાં જ્યારે કરવામાં આવી, તો એની સફળતા બાજુ આપણે જઈ રહ્યા છીએ. પણ આવા સંમેલનો તાલુકાએ, જિલ્લાએ અને જો સરકાર વહેલી તકે નહીં જાગે તો એક મહાસંમેલન જેમ જીએમડીસીમાં બોલાવ્યું હતું એવું પણ બોલાવવાની જરૂર પડે. તો આપ સૌ તૈયાર છો ને? જે લગ્ન નોંધણી, એસપીજી ક્યારે પ્રેમના વિરોધી નથી રહ્યું, એ લવનો વિરોધ નથી કરતો. પ્રેમની પરિભાષા માત્ર એવું નથી હોતું કે પ્રેમ જેને કર્યો એની સાથે પરણવાનું જ હોય. પ્રેમ અલગ વસ્તુ છે. પ્રેમના વિરોધી એસપીજી નથી, પણ જે ભાગેડુ પ્રથા છે એ ભાગેડુ પ્રથાના વિરોધી છીએ. કેમ કે તમે જુઓ, તમારા આજુબાજુના કે તમારા સમાજના તમે પોતે દાખલા વિચારો કે ભાગેડુ લગ્ન કોણ કરે? તમે આઈએએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારી હોય, પોલીસ ખાતામાં હોય, ડિપાર્ટમેન્ટ તલાટી હોય, ક્લાસ 1 થી લઈ અને તલાટી સુધીનો માણસ હોય, જે સરકારી નોકરી કરતો હોય અથવા ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલો હોય, પ્રાઇવેટ કંપનીમાં લાખ 2 લાખ રૂપિયા પગાર હોય, એવા પરિવારનો દીકરો ક્યારે કોઈની દીકરી ભગાડી નહીં જાય. ક્યારે એ દીકરીના મા બાપ એની સાથે જો પ્રેમ સંબંધ હશે તો એને ક્યારે મા બાપ ના નહીં પાડે. તમે મને બતાવો કે કોઈ પીઆઈ લેવલના વ્યક્તિએ કે કોઈ મહેસૂલના અધિકારીએ ભાગીને લગ્ન કર્યો હોય? ક્યાંય જોયું સાહેબ? કેમ મા બાપ એ ભાગીડું પ્રથામાં કેમ ના પાડે છે કે જે ભાગીને લગ્ન કરે એને પોતાની 15,000ની કે 20,000ની આવક નથી હોતી. એ તમારા મા બાપને એ ચિંતા હોય છે કે તું ત્યાં જઈશ તો પસ્તાઈશ, એટલે તમારી સંમતિમાં તમારા મા બાપ સંમત નથી હોતા. એટલે મહેરબાની કરી આ મા બાપને પણ સમજવાનું છે, આ મા બાપની વાતને સમજવાનું. અને તમે દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે તમે જ્યાં પણ પરિચય કેળવો ત્યાં તમે વિચારો કે એની કેપેસિટી શું છે, એ કયા કુળમાંથી આવે છે, એનો ધર્મ શું છે અને એની આવક શું છે. હું જે પરિવારમાંથી આવું છું, હું મારા ઘરે ગાડી છે કે જે વ્યવસ્થા ભોગવું છું એનાથી ઓછી વ્યવસ્થા તો ના હોવી જોઈએ. એ ક્યાંક નોકરી ધંધો કરતો હોવો જોઈએ. આવા વ્યક્તિ સાથે તમે સંબંધ કેળવશો, એ આપણા સમાજમાં તમે એને પૂછીને પરિચયમાં આવો. પ્રેમ કરો, કોઈ ના નથી પાડતું, પણ આવા ભાગેડું જે રિંકેશભાઈએ કીધું 30 રૂપિયાના ચશ્મા પહેરીને બાઇક લઈને નીકળી જાય અને એમ થાય કે ભાઈ આ મારી ચિંતા કરે છે. એ જ્યાં સુધી મેરેજ કરો ત્યાં સુધી ચિંતા કરે, વિશેષ ચિંતા એ નથી કરતી.
એ મા બાપને આપણે દુઃખી ના કરીએ અને આવનારા સમયમાં જ્યારે પણ લાલજીભાઈનું આહવાન થાય અને સરકાર જો વહેલી તકે આપણને આ લગ્ન નોંધણી સુધારામાં સફળતા ના મળે ત્યાં સુધી આપણે સૌ ભેગા થઈ અને લડત કરતા રહીશું. જ્યારે પણ કોઈ જિલ્લાનું મોટું સંમેલન કરવામાં આવે અને લાલજીભાઈનો મેસેજ આવે, એસપીજીનો મેસેજ આવે, એટલે આપણે સૌ આનાથી પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈશું એવી હું આપ સૌને વિનંતી કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ આપનો. મિત્રો, હવે દિલ થામ કે બેઠીએ, કારણ કે આપણે જેમની આતુરતાથી, જેમને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને જેમની અવિરત વાણીનો લાભ લેવો છે એવા આપણા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપણા 84 સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈને નમ્ર વિનંતી કરીશ કે પ્રસંગોચિત ટૂંકમાં ઉદ્બોધન કરશો. જય સરદાર હું બોલું એટલે બે મુઠ્ઠી વાળી અને જય જય સરદારનું ઘોષ આપણે સાથે કરીશું. જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. જય સરદાર. બહેનોની સંખ્યા વધારે છે એટલે મને એવું લાગે છે કે આમાં 100% આપણને પરિણામ મળશે. કારણ કે માતા જ્યારે ભવાની બને ને ત્યારે એ રણસિંગુ ફૂંકાય અને પરિણામ મળે મળે ને મળે જ. મિત્રો, એસપીજી એક નામ જ એટલું કાફી છે અને જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સમગ્ર વિશ્વમાં જેમણે એક અદના પાટીદાર સેવક તરીકે સેવાઓ આપી હોય એવા લાલજીભાઈ માટે આપણે જોરદાર તાલીઓ પાડીએ. મિત્રો, લાલજીભાઈનું એક સબળ અને પ્રેરકદાયક એમણે આ સંસ્થાને જ્યારે સિંચીને ઊભી કરી હોય ત્યારે પડદા પાછળ જે મિત્રો એસપીજીના કામ કરતા હોય એમને તમે નામ સુદ્ધા નહીં જાણતા હોય. આટલી મોટી ટીમ જ્યારે આ લીડરશિપ નીચે કામ કરતી હોય ત્યારે આ કાર્યકરો પડદા પાછળ સમાજને સમર્પિત થઈ આ તન મન અને ધનથી સેવાઓ આપતા હોય તેવા તમામ એસપીજીના કાર્યકરો માટે પણ આપણે જોરદાર તાળીઓ પાડીએ. મિત્રો, રિંકેશભાઈને સાંભળવું, બહેનો જોરદાર તાળીઓ પાડતા હતા અને સાંભળતા હતા. એવા રિંકેશભાઈના અમારી સ્પીચ તો ઓછી ગમશે, પણ રિંકેશભાઈની વાસ્તવિકતા જ્યારે દીકરીઓની એ મૂકતા હોય તમારી વચ્ચે ત્યારે એ મા બાપની જે દશા હોય. મારા ગામમાં પણ આદિવાડામાં આજથી 20 વર્ષ પહેલા આ બનાવ બન્યો હતો અને એ બનાવની જે પીડા એનું પરિવાર આજે પણ ભોગવી રહ્યું છે. એટલે મિત્રો, આમાંથી આપણે એક એક પસાર થયા છીએ. ક્યાંક આપણા મા બાપ અને આપણી દીકરી ભૂલી ના પડે અને ભૂલી પડી હોય ત્યારે સામાજિક દૂષણ જે ભાગેડું યુગલો માટે જે સામાજિક દૂષણ ઊભું થયું છે એ સામાજિક દૂષણની સામે આપણને જો કોઈ સલામતી આપી શકતું હોય તો માત્ર ને માત્ર એસપીજી ગ્રુપ છે. કેમ? કારણ કે તમે તમારા ભાઈ કે કુટુંબ જોડે જશો ને તો ત્યાં આબરૂની તમને ચિંતા થશે. તમે સરકાર જોડે જશો તો ત્યાં કાયદો એની રીતે કામ કરશે. અને જ્યારે આ બધી પરિસ્થિતિમાંથી, જ્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં જ્યારે કોઈ સપોર્ટ કરવા વાળું હોય તો એ માત્ર ને માત્ર એસપીજી ગ્રુપ છે.
મિત્રો, આપણે એસપીજીના ગ્રુપના જે લાલભાઈ છે, લાલજીભાઈ, એ લાલજીભાઈની આજે સરકારે નોંધ લેવી પડી. કેમ લેવી પડી? કારણ કે એમની જોડે મજબૂત સંગઠન છે અને માત્ર ને માત્ર સમાજ સિવાય એમની કોઈ સેવા નથી. એમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થોને પણ તિલાંજલિ આપી અને આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ કર્યું હોય ત્યારે આપણી ફરજ છે કે આપણે બીજું કંઈ ના આપી શકીએ તો કંઈ નહીં, પણ એમને મોરલ સપોર્ટ આપીએ અને આર્થિક સપોર્ટ આપીએ. જો મોરલ સપોર્ટ આપીશું તો એમનો એક એક કાર્યકર ઝઝૂમશે અને આક્રમક બનશે, અને આક્રમક બનશે તો સમાજની 100% સેવા થશે ને થશે. અને કોઈની તાકાત નથી કે પાટીદારની દીકરીઓની સામે આંખ ઊંચી કરે. આ પ્રભાવ ઉભો કરવો હોય તો એસપીજીને મજબૂત કરો. મિત્રો, હું આપણા પાટીદારની 5 મોટી સંસ્થાઓના ટોપ મેનેજમેન્ટમાં મુખ્ય ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યો છું. આપણું કેપી હોસ્ટેલ હોય, આપણું ઊંઝા ટ્રસ્ટ હોય, કે આપણું વિશ્વમિયા ફાઉન્ડેશન હોય, કે આપણું ધરતી પરિવાર હોય, આ તમામ સરદાર ધામ એમાં પણ હું મુખ્ય ટ્રસ્ટીમાં સેવાઓ આપી રહ્યો છું. એટલે આપણી પાટીદારોની સંસ્થાઓમાં તો છીએ જ, પણ પાટીદારો એટલે શું? અન્ય જ્ઞાતિઓની પણ સેવા કરતું એક જાગૃત સમાજ છે. અને એવા જાગૃત સમાજમાં જ્યારે લાલજીભાઈ આજે કામ કરી રહ્યા હોય ત્યારે આપણી સૌની ફરજ છે કે સરકારને પણ જાગતી રાખવી હોય તો આપણું સંગઠન મજબૂત હશે, આપણી જોડે સબળ નેતૃત્વ હશે અને આપણી જોડે આર્થિક સહયોગ હશે તો આપણે એમાં સફળ થઈ શકીશું. એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ આપનો. ત્યારબાદ ઉપેન્દ્રભાઈ પટેલ, તેઓ શ્રીને વિનંતી કરીશ માત્ર 2 જ મિનિટમાં પોતાનું પ્રવચન આપશો. જય જય સરદાર, જય જય સરદાર. મિત્રે કીધું કે 2 મિનિટમાં ભાષણ પૂરું કરવાનું છે, એટલે હું માતાઓ અને બહેનોને પૂછું છું કે તમારે સાંભળવું છે કે જમવું છે? બોલો. સાંભળવું છે તો હું 1 જ મિનિટમાં પતાવી દઉં, જમવું હોય તો 1 જ મિનિટમાં પતાવી દઉં, અને સાંભળવું હોય તો 5-10 મિનિટ બોલું. તમે કોઈ કરું? સાંભળવું છે ને? થેન્ક યુ. મિત્રો, આપણે 30 વર્ષની સફર જ્યારે એસપી ગ્રુપ કરતું હોય અને મારે 2 મિનિટમાં પૂરું કરવાનું હોય તો થાય? ના થાય. એના માટે 13 મિનિટ તો હાલવી પડે ને. 1996માં આની વૈચારિક શરૂઆત કેમ કરવામાં આવી મિત્રો? તો મહેસાણામાં, ત્યારે હું મહેસાણા રહેતો હતો, અત્યારે તો અમદાવાદ રહું છું, ત્યારે મહેસાણામાં આપણા પાટીદાર દીકરીઓને જે કોલેજમાં ભણવા આવતી હતી ને, એને ખૂબ તકલીફ હતી અમુક સમાજથી. મિત્રો, આપણે સમાજનું નામ નથી દેતા, આપણે બધાને ખબર છે, પણ ખૂબ તકલીફ હતી. અને એના માટે આ લાલજીભાઈ આ વિચાર્યું કે ભાઈ હવે આપણે બધા પાટીદારોને એક થવું પડશે. અને એ જ તકલીફને દૂર કરવા માટે લાલજીભાઈએ 1996માં એક નાના વિચાર સાથે આની શરૂઆત કરેલી. અને 2004માં આપણા મુખ્યમંત્રી, અત્યારે હયાત નથી, કેશુભાઈ પટેલ, જે આપણા પાટીદારો માટે ભીષ્મ પિતા કહેવાય, એમના સાનિધ્યમાં આની રજીસ્ટર થયું અને ત્યારે હું એનો સભ્ય બનેલો. મારો સભ્ય નંબર છે 8. એટલે ખૂબ જ્યારે શરૂઆત થઈ ત્યારથી હું આ ગ્રુપ જોડે જોડાયેલો છું. ખરેખર આપણે બધાને આનંદ થાય કે આવું સરસ મજાનું આપણું ગ્રુપ હોય અને સારા સામાજિક કાર્ય કરતું હોય તો આપણી બધાની વિશેષ ફરજ છે. હો, આપણે ઘણા અલગ અલગ સંગઠનમાં જોડાયેલા હોઈએ, અલગ અલગ પાર્ટીમાં જોડાયા હોઈએ, પણ આપણે આપણા પાટીદાર સંગઠન માટે આપણે બધા એક જ છીએ મિત્રો. એટલે ખરેખર આપણને આનંદ થાય
કે જે આપણી દીકરીઓ માટે જ્યારે આ સંગઠન આટલું વિચારતું હોય તો આપણી પણ ફરજ છે કે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ મિત્રો. અમે હમણાં જ, મારો તાલુકો ચાણસ્મા છે, ચવેલી મારું વતન છે, એટલે હમણાં જ દિવાળી ઉપર અમે આ લાલજીભાઈને જોઈ અને જેમ એમને 108 બનાવી ને એમ અમે પણ ચાણસ્મા તાલુકાની 108 બનાવી. 1500 યુવાનો અમે ભેગા કર્યા પાટીદાર સમાજના. કેમ કે જે આપણી દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ દીકરીને કોઈ પણ સંજોગોમાં પાછી લાવવાની એના માટે અમે આ 108 બનાવ્યું છે મિત્રો ચાણસ્મા તાલુકાનું. 3 મહિના થયા ખાલી. 3 મહિનામાં અમે 4 થી 5 દીકરીઓ આપણી પાછી લાયા છે. હું કોઈ ગામ દીકરીનું નામ નથી લેતો, પણ જે સભ્યો અહીંયા બેઠા છે એમને ખબર છે. તો અમે આવું તાલુકાનું નાનું સંગઠન બનાવી અને શરૂઆત કરી છે. મારે આપ સૌ અહીંયા બેચરાજી તાલુકાના પણ આગેવાનો બેઠા છે, તો મારે કહેવું છે એમને કે ભાઈ તમે પણ આવું એક સંગઠન બેચરાજી તાલુકાનું બનાવો. એમાં અમારી જ્યાં જરૂર પડશે અમે તમારી સાથે આવીશું. પણ હવે આપણે જાગવું પડશે ભાઈ. બહુ ઊંઘ્યા, આપણે ઊંઘતા રહ્યા ને આપણી દીકરીઓ બીજા લેતા જાય છે ભાઈ, અને આપણા આદિવાસીમાંથી લાવવી પડે છે. આ ચાલે? અત્યારે આપણા તમામ ગામડાઓમાં આદિવાસીની દીકરીઓ આવી ગઈ છે ને આપણી દીકરીઓ બીજા સમાજમાં જાય છે. તો આપણે હવે જાગવું પડશે. જ્યારે એસપીજી અમે બધા અહીંયા તમને મદદ કરવા તૈયાર છીએ. તમારે જ્યારે પણ અમારી જરૂર પડે એ હાકલ કરજો. અમે આખી અમારી ટીમ સાથે તમારી જોડે ઉભા રહીશું મિત્રો. પણ આપણે એક ખાસ કામ કરવાનું છે કે બધાએ એક્ટિવ એસપીજીના સભ્ય બનવાનું છે. 1200 રૂપિયા આપણા કોઈના માટે મોટી કિંમત નથી ભાઈ. છે આ મારા ભાઈઓ અહીંયા બેઠા છે ને તો મહિનાના 1200 રૂપિયાના મસાલા ખાતા હશે. બુનો તમારા બધાના હવે મસાલા બંધ કરીને 1200 રૂપિયા અહીંયા એસપીજીમાં ડાયવર્ટ કરાવવાના. બધા ઘેર જઈને જ કહેવાનું તમે બધા સભ્ય બનો. લાલજીભાઈનું એક સપનું છે કે ટૂંક જ સમયમાં આ 21,000 થી 1,00,000 સભ્યો બનાવવાના છે 1200 રૂપિયા. અને જ્યારે પણ આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે અને લાલજીભાઈનો એક મેસેજ આવે, અમે બધા એમાં 100-200 રૂપિયા નાખીએ મિત્રો. 1,00,000 જો આપણે સભ્ય હોઈએ તો કેટલા રૂપિયા થાય? 1 કરોડ રૂપિયા થાય મિત્રો. આપણે કોઈની જરૂર ના પડે મિત્રો. આપણે બધા વીમા લઈએ છીએ નાના મોટા બધા વીમા. એ વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ હજારો રૂપિયા. અને એ પ્રીમિયમ વખતે જ્યારે આપણા ઘરમાં આકસ્મિક મૃત્યુ થઈ જાય તો 1-1 મહિનો 2-2 મહિના આપણે કાગળિયા કરીએ તારા પૈસા મળે છે મિત્રો. અહીંયા તો 1200 રૂપિયા ભર્યા નથી ને 72 કલાકમાં કોઈ તકલીફ પડે ને એટલે 15 થી 20 લાખ રૂપિયા આપણા ખાતામાં આવી જાય. આટલી ઝડપી કોણ સેવા આપે? તો એસપીજી ગ્રુપ આપે મિત્રો. જ્યારે એસપીજી ગ્રુપ આટલી બધી સેવા કરવા જો તત્પર હોય તો આપણી ફરજ છે ખાલી આપણે એના સભ્ય બનવાનું છે. તમે સભ્ય બનો એટલે તમારી ચિંતા અમારે કરવાની છે. આ આખા ગ્રુપ તમારી ચિંતા કરશે મિત્રો. તો સભ્ય બનાવવાનું કામ કરવાનું છે. હું અહીંથી લાલજીભાઈ અને ખાતરી આપું છું કે 3 મહિના પહેલા લાલજીભાઈ અમને વડાવડીમાં કહીને ગયા હતા. તો અમે આ ટૂંક જ સમયમાં મેં મારા ગામમાં 101 સભ્યો બનાવવા લાલજીભાઈ બનાવી દીધા છે. અને હું તમને આજથી ખાતરી આપું છું મંચ ઉપરથી કે એક જ ટૂંક જ સમયમાં ખાલી 15 દિવસમાં અમે ચાણસ્મા તાલુકામાંથી તમને 500 સભ્ય બનાવીને આપીશું 1200 રૂપિયાના. તો તમે અમને યાદ કરજો કે ના ભાઈ બોલ્યા હતા અમે. અને આપણે 1,00,000 સભ્ય બનાવવા માટે અમે તમારી જોડે જ્યાં જ્યાં પણ તમારી જરૂર હોય ત્યાં અમને આહવાન કરજો. અમે તમારી જોડે છીએ. જ્યાં અમારી જરૂર હોય ત્યાં અમને બોલાવજો. આજે ખરેખર સૌથી વધુ આનંદ થાય છે કે માતાઓ અને બહેનો આજે આ આખામાં આપણી હાજરી માતાઓની વધુ છે. તો હું બધા ભાઈઓને વિનંતી કરું છું કે આપણા બહેનો અને માતાઓ માટે તાલીઓ પાડો કે આટલી બધી હાજરી માતાઓની આપણી વચ્ચે છે. કારણ કે આ વિષય આપણી દીકરીનો છે મિત્રો. જો દીકરી આપણે નહીં બચાવીએ તો આ સમાજ જ નહીં રહે. દીકરીઓને આપણે નહીં સાચવીએ તો ક્યાંથી આપણો મેળ પડશે? એના માટે અમે ચાણસ્મા તાલુકામાં મણિયારીપુરામાં આગામી 18 તારીખે ખૂબ મોટું 2000 મહિલાઓને અમે ભેગી કરીએ છીએ. મા દીકરીનું સંમેલન બનાવીએ છીએ.
તમારે અહીંથી જોવું હોય તો પણ તમે અહીંથી આવી શકો છો. 2000 મહિલાઓ અમે મણિયારીપુરામાં 18 તારીખે બપોરે 3 વાગે ભેગા કરવાના છીએ અને આ જ અમારો ગોલ છે કે ભાઈ એસપીજીના સભ્ય બનો. આપણી દીકરી ભાગીને ના લગ્ન કરે એના માટે આપણે પહેલાથી જ જેમ આપણા ગયડા કહેતા હતા ને કે પાણી પહેલા પાળ બાંધવાની, ભાગ્યા પછી આપણે રોવું એના કરતા પહેલા જ આપણે પાળ બાંધવા માટે અમે આ મહાસંમેલન બોલાવ્યું છે અને ખૂબ સારા વક્તા એ વખતે અમે લાવવાના છીએ. તો આપ સૌને પણ વિનંતી છે, મારી બહેનો, દીકરીઓ અને માતાઓને, કે આપને પણ જો અહીંથી આવવું હોય તો અમે ગિરીશભાઈને એમને કહીશું કે તમને સાધનની વ્યવસ્થા કરી આપો અને આપ પણ અહીંયા જોવા આવજો. તો એવું સંમેલન આવનારા સમયમાં પણ તમે બેચરાજી તાલુકાનું બોલાવી શકો. અહીંયા અમને બે શબ્દ બોલવાની તક આપી એ બદલ એસપી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્રભાઈ આપનો. મિત્રો, આપણી વચ્ચે ઘણા વક્તાઓ છે. હર્ષદભાઈ જે પાટીદાર આગેવાન છે એ પણ છે અને ખરેખર એમનો લાભ લેવા જેવો છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે એ વક્તાઓને લઈ શકતા નથી. તે બદલ માફી ચાહું છું. મિત્રો, આપ જે જગ્યાએ બેઠા છો ત્યાં આપનું સ્થાન શોભાવી રાખશો. જે આજુબાજુમાં પણ ચહલ પહલ થઈ રહી છે એ મિત્રોને પણ નમ્ર વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો, કારણ કે આપ કેટલાય સમયથી એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. જેમને આપણે સાંભળવા છે, જેમની અવિરત વાણીનો લાભ લેવો છે, એવા આપણા લાલજીભાઈ પટેલ, જેઓનું અદમ્ય સાહસ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જે કાર્ય છે એમના કાર્યને જાળવી રાખે છે એવા લાલજીભાઈ પટેલને આપણે સાંભળવા છે. તો લાલજીભાઈ પટેલને નમ્ર વિનંતી કરીશ કે આપ આવો અને આપના માટે સમયની કોઈ પણ પાયબંધી નથી. આપ અવિરત વાણીનો લાભ આપનો આપો. લાલજીભાઈ પટેલને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. જય સરદાર. શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગણેશપુરા ગોભો દ્વારા આયોજિત પાટીદાર મહાસંમેલનમાં ઉપસ્થિત બહુચરાજી તાલુકાના તમામ પક્ષના આગેવાનો, સાથે સાથે મારા એસપીજીના ગુજરાતમાંથી પધારેલા તમામ મારા આગેવાનો, સાથે સામે બેઠેલા ભાઈઓ અને બહેનો, હવે મારે જોવું છે કે આપણો પડકારો છે દિલ્હી સુધી કેવી રીતે પહોંચે છે. આજે પેલા ભાઈઓને જે બોલાવવાની છે, મારે જોવું છે કે ભાઈઓની તાકાત વધારે છે કે બહેનોની તાકાત વધારે છે. આપણી જે મહેસાણા સુધી હોવી જોઈએ કે દિલ્હી સુધી? કારણ કે તમે અહીંયા આવ્યા છો તો આપણો લગ્ન નોંધણીનો આપણે દીકરીને બચાવવા માટે આવ્યા છો. આપણી દીકરીનો કાયદો બદલવો છે કે નથી બદલવો? તો મેં જોયું આગળના વક્તા બોલતા હતા, આમાં 50% લોકોએ તાળી નતા પાડતા. અને તમે ખાલી જમવા માટે આવ્યા હોય તો એમને બિલકુલ મંજૂર નથી. જમવાનું તો રોજ આપીએ, તમે કહેતા હોય તો 365 દાડા તમને જમવાનું સારું સારું બનાવીને આપીએ. અમે અહીંયા આપણા સમાજના ભાઈઓ બહેનોને જાગૃત કરવા માટે આવ્યા છીએ. અને એ જાગૃતિ ક્યારે થશે કે જ્યારે આપણી વાત છે દિલ્હી સુધી પહોંચશે. અને દિલ્હી સુધી પહોંચવા માટે આપણો જે સરદારની જે એવી હોવી જોઈએ છે દિલ્હી સુધી ખબર પડે. તો આજે મારે જોવું છે કે અહીંયા પધારેલા તમામ યુવાનો, વડીલો, એમને સરદારની જે બોલવાની છે એ બહેનોથી પણ મજબૂત હોવી જોઈએ. પછી બહેનોનો વારો. આમાં બહેનો એક કઈ ના બોલતી, ખાલી ભાઈઓ ને યુવાનો. હું બોલું સૌના સરદાર. સરદાર કોના હતા? સૌના હતા જયેશભાઈ. આ તો આપણે આવડા બનાવી દીધા. સૌના સરદાર બોલો. જય જય સરદાર તમારે બોલવાનું. સૌના સરદાર. જય જય સરદાર. સૌના સરદાર. જય જય સરદાર. એટલે ભાઈઓ વધારે લાગે. હવે બેનો તમારી તાકાત હો જોઈએ, ભાઈઓથી જોરદાર હોવી જોઈએ. સૌના સરદાર. સૌના સરદાર. વાહ ભાઈ વાહ.
હવે જેટલા પણ ભાઈઓ બહેનો મને સોંભળતા હોય, આજુબાજુ હોય, એ બધા જ લોકોને સાથે એકી સાથે બોલવાનું છે, કારણ કે આપણો અવાજ દિલ્હી સુધી પહોંચાડવાનો છે. તો જેટલા પણ મને સોંભળી રહ્યા બધા હાથ ઊંચા કરીને બોલવાનું છે, સૌના સરદાર, જય જય સરદાર, સૌના સરદાર, જય જય સરદાર, જય મા ઉમા ખોડલ, જય મા ઉમા ખોડલ, ભારત માતા કી જય, ભારત માતા કી જય. વાહ ભાઈ વાહ. લાગ્યું 2015 નો હજી અવાજ દબાયો નથી. જ્યારે આપણા મંચ ઉપર એક એક ધુરંધરો બેટિંગ કરવા વાળા બેઠા હોય, આ તો હજી સમયની મર્યાદા છે અને બધાના લમડા પાછળ હોય. બાકી જો બોલવા માટે આલીએ ને તો બધા એક એક થી ચડિયાતા છે ભાઈઓ, કારણ કે અમે તો છેલ્લા 30 વર્ષથી આ બધા ચહેરાને ઓળખીએ છીએ અને બધા જ ચહેરા સંગઠન માટે રાત દિવસ દોડે છે. પહેલા એમના માટે તાળીઓ પાડો તમે. આ એક એક ચહેરા એવા છે કે જેમના થકી આજે હું ઓળખું છું લાલજીભાઈ પટેલે એમના સહકારથી આજે આ મંચ ઉપરથી બોલવા હું શીખ્યો છું. ભાઈઓ બહેનો, આ સંગઠન છેલ્લા 30 વર્ષથી સરદારના સૂત્ર ઉપર કામ કરે છે. સરદારનું શું સૂત્ર હતું? કાળજુ સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, અન્યાય સામે લડ્યા રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. પાટીદાર સમાજ આ વાત ભૂલી ગયો છે. 2015 ની અંદર કોઈને આમંત્રણ નહોતું આપ્યું, કોઈને પેટ્રોલ ડીઝલના પૈસા નતા આપ્યા, કોઈને સમય નતો જોયો. અડધી રાતે બોલાવીએ એટલે લાખોની મેદની ગમે તે જગ્યાએ આવી જતી હતી. કેમ કે સમાજની અંદર બધાને એવું હતું કે મારી દીકરી કે દીકરાને સારું એડમિશન મળે, મારા દીકરી કે દીકરાને સારી જગ્યાએ નોકરી મળે. અને જ્યારે એક સમાજનો નાનો કાર્યકર્તા એમ કે બહુચરાજીની અંદર રેલી છે એટલે હજારો લોકો ઉપસ્થિત થઈ જાય. અને તમે જોયું કે આ અવાજ જ્યારે 25 ઓગસ્ટ ના દિવસે જ્યારે અમે આકલ કરી કે લાખો પાટીદારો તમે આવો, તો 25 લાખથી વધારે પાટીદારો અમદાવાદની અંદર આવ્યા. એક સમાજનો વર્લ્ડ રેકોર્ડ છે. આ કોઈ એક સમાજના 25 લાખ લોકો ભેગા થયા એ આપણા નામે વર્લ્ડ રેકોર્ડ છે. ભાઈઓ બહેનો, તમને ખબર ના હોય તો કહી દઉં. સેમ એ જ રીતે છેલ્લા 30 વર્ષથી અમે જે મિશન ઉપાડ્યું હતું કે આપણે સમાજ માટે કંઈક કરવું છે અને સમાજે જે અમને સાથ અને સહકાર આપ્યો છે, જેમ રિંકેશભાઈએ વાત કરી કે સમાજની વિચારધારા અને એસપીજીની વિચારધારા સાથે 25 લાખથી વધારે ભાઈઓ બહેનો જોડાયેલા છે. પણ આ 25 લાખ ભાઈઓ બહેનોની સાથે રાખી અમે 3 આંદોલન રિંકેશભાઈએ કઈ રીતે સફળ કર્યા. કોઈ પણ બેન દીકરીની કોઈ પણ છેડતી કરતું હોય તો આ મંચ ઉપરથી તેમને કહું છું કે કોઈ પણ સમાજની કોઈ પણ દીકરીને કોઈ હેરાન કરતું હોય તો તમને અમે યાદ કરજો, એસપીજી ગ્રુપમાં એક ફોન કરજો. હું તમને આ મંચ ઉપરથી ગેરંટી આપું છું કે હજારોની ફોજ તમારે સમક્ષ છે. ગુજરાતની અંદર તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય, કોઈ પણ તકલીફ હોય, તમારી ગાડી બગડી હોય, તમને કઈ પણ તકલીફ હોય તો તમે એસપીજી ને યાદ કરજો. ભાઈઓ બહેનો, 15 થી 20 મિનિટની અંદર લોકલ અમારા એસપીજી ના સભ્યો તમારી સમક્ષ છે. અડધી રાતનો હોકારો એટલે એસપીજી છે. ભાઈઓ બહેનો, અડધી રાતનો હોકારો. તમે વારંવાર ફેસબુક ની અંદર જોતા હશો કે કોઈની ગાડી બગડી, એસપીજી પહોંચી ગયું, કોઈને એમ્બ્યુલન્સની જરૂર પહોંચી ગયું, એસપીજી પહોંચી ગયું. કોઈ દીકરીને કોઈ છેડતી કરતું હોય, એસપીજી પહોંચી ગયું. કોઈ પણ દીકરી ભાગીને ગઈ હોય, એસપીજી પહોંચી ગયું. ભાઈઓ બહેનો, આ 30 વર્ષના ઇતિહાસની અંદર મને ગર્વ છે કે અમારા એસપીજી ના ભાઈઓ થકી 15,000 દીકરીઓ બચાવી છે. ભાઈઓ બહેનો, તમે વિચાર કરો, આ કેવડી મોટી વાત કહેવાય કે અમારા એસપીજી ના તમામ યોદ્ધાઓ રાત દિવસ પોતાનો ધંધો નોકરી છોડી કોઈ પણનો ફોન આવે એટલે ઉપડી જાય, એક પણ પૈસો લીધા વગર 24 કલાક રાત દિવસ સમાજ માટે સમર્પિત હોય. ભાઈઓ બહેનો, અમારે કરવાનું છે શું કે ભાઈ સમાજના તમામ ભાઈઓ બહેનો જે 18 થી 56 વર્ષના હોય એ તમામ ભાઈઓ બહેનોને એસપીજી ની અંદર જોડવાના છે. જેમ અમે 3 આંદોલન સફળ કર્યા છે એ પછી અમે જે વાત લઈને નીકળ્યા છીએ એ સર્વ સમાજની ભાઈઓ બહેનો વાત છે. આજે આપણે બંગલાવાળા હોય, ગાડીવાળા હોય, આજે આપણા માટેની કહેવતો કેવી છે, અમે તો રૂપિયાવાળા, અમે તો ડોલરવાળા છે ને ભાઈઓ.
તો તમે સમજો આપણે રૂપિયાવાળા ડોલરવાળા હોય કે આ મંચ ઉપર બેઠેલા કે મોટા વડાપ્રધાન હોય, પણ જેની દીકરી ભાગી જાય એની શું પરિસ્થિતિ થાય ભાઈઓ બહેનો? એ ગમે એવો મોટો આગેવાન હોય, ગમે એવો મોટો કરોડપતિ હોય, પણ જ્યારે દીકરી ભાગી જાય છે ને એને ખબર પડે છે કે શું થાય છે. આજે લાલજીભાઈ તમને કડવા લાગશે, લાલજીભાઈના વેણ તમને કરવા લાગશે, પણ જે દિવસે આ આગ તમારા ઘેર લાગશે, તમારી દીકરી, તમારા કુટુંબી ભાઈઓની દીકરી જ્યારે ભાગી જશે ને ત્યારે તમને લાલજીભાઈ સંત લાગશે. સંત કેમ કે જેને ભાગી જવું એને ખબર પડે છે કે શું વેદના થતી હોય છે. અને ભાઈઓ બહેનો, ચોથી તારીખે અમે તમે જુઓ કે આપણા પંચમહાલ જિલ્લાનું જે કાજીપણ ગામ છે એના તલાટીના 2000 લગ્નો ખોટા પકડ્યા. ખબર છે ને તમને? ટીવી મીડિયાની અંદર તમે જોયું હશે. અને જે દિવસથી આ 2000 લગ્નો અમે મીડિયા સમક્ષ રજૂ કર્યા એ દિવસથી આજ દિવસ સુધી ઉપેન્દ્રભાઈ રોજના એટલા બધા ફોન એસપીજી ઉપર આવે છે અને મારી ઉપર આવે છે, અને બધા જ જ્ઞાતિના લોકો મને એવું કહે છે કે લાલજીભાઈ ગમે તે કરો પણ મારી દીકરી બચાવો. તમારે જેટલા રૂપિયા લેવા એટલા લીજો, જે કરવું પડે કરો, પણ મારી દીકરી બચાવો. દરેક જ્ઞાતિના અમારા ઉપર ફોન આવે છે. આજે અમારી એસપીજીની ટીમની અંદર રોજના 100 યુવાનો એવા આવે છે કે લાલજીભાઈ કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને કહો, અમે તૈયાર છીએ દોડવા માટે. અને આ જેટલા પણ પ્રોબ્લેમ આવે છે એ અમારા ભાઈઓ, મને ગર્વ છે, દોડતા લઈને એનું કામ પૂરું કરે છે. ગઈકાલે પણ તમે જોયું હશે કે એક દીકરી હતી આણંદ બાજુની, અમારા બરોડાના અહીંયા સુરેશભાઈ 108ના પ્રમુખ ભરતભાઈને બધા બેઠેલા છે. એક દીકરીના લગ્ન એને પોતાને ખબર નથી કે મારા લગ્ન થઈ ગયા. ગઈકાલે મેં મીડિયા આગળ રજૂ કર્યું હતું. આજે દીકરી પોતે એવું કહે છે કે 6 મહિના પછી છોકરાએ મને એવું કીધું મારા લગ્ન થઈ ગયા. તમે વિચારો, નથી મંદિરે ગઈ, નથી વકીલ પાસે જઈ, નથી કોઈ કાગળ ઉપર સહી કરી, અને એક ટેબ્લેટ લેવાના એક કાગળ ઉપર સહી કરી અને છોકરો દાદાગીરી કરે છે કે તારા લગ્ન મારી જોડે થઈ ગયા છે, જો તું મારી જોડે નહીં આવે તો તારા ભાઈને પતાવી દઈશ, તારું બદનામ કરીશ તને. તો ભાઈઓ બહેનો, અત્યારે આપણે ગમે એટલા સુખી હશું, સંપન્ન હશું, પણ જો આપણે જાગૃત નહીં રહીએ, આપણે દીકરી બચાવવા માટે બહાર નહીં નીકળીએ તો આવનારા સમયે બહુ તકલીફ થઈ જવાની. 10 વર્ષ પછી તમે ગમે એટલી મહેનત કરશો, ગમે તેવું કરશો, પણ તમે બચાવી નહીં શકો. અત્યારે એસપીજી આ મંચ ઉપરથી ખાતરી આપે છે કે સામે બેઠેલા આમાં કેટલી દીકરીઓ કુંવારી હાથ ઊંચો કરે? દસ 20 દીકરીઓ આવી, અને સામે બેઠેલી બહેનો તો મને એવું લાગે બધી પહેરેલી જ છે ને. આમાં તો 100% ગેરંટી મારો આમાંથી એકઈ નહીં જવાની. જાત મારા જોડે આવજો. ભાઈઓ બહેનો, કેવું બહુ હોય છે. અમે એના માટે કરીએ છીએ મહાસંમેલન કરવાનું. અમારું મુખ્ય ઉદ્દેશ છે યુવાનોને વ્યસન મુક્ત કરવા. આજે સમાજની અંદર જે વ્યસન વધી રહ્યું છે, ગઈકાલે પણ તમે કહી દઉં, એક આપણા જ મહેસાણાનો યુવાન દોડતો મારી જોડે આવ્યો. મને કે લાલજીભાઈ, આ ક્રિકેટ મેચની અંદર હું પકડાઈ ગયો. પોલીસનું તો સેટિંગ કરી દીધું, પણ હારું 3 પેપરમાં આવે એવું મને ચિંતા હા. તે મેં કીધું શું થયું? કે એ 3 પેપરમાં આવત હું તો પૈણું જ નહીં. તો કે મને તમે લાલજીભાઈ ગમે તે કરીને બચાવો, જો પેપરમાં નોમ આવ્યું તો મારો સંબંધ માર નહીં થાય, મારા પપ્પા મને કાઢી મૂકશે. એટલે ભાઈઓ બહેનો, આપણો સમાજ, આપણા યુવાનો વ્યસન પાછળ છે. આજનો યુવાન કયો તો આજનો યુવાન શું કહે છે કે મારું વાઈફ, મારું બાઈક, મારી લાઈફ અને મારો મોબાઈલ દુનિયા જો જવી હોય જાય. આજનો યુવાન આ જગ્યાએ છે. અત્યારે તો 2 હાથ જોડી અને જેટલા પણ યુવાનો મને સોંભળી રહ્યા એને વિનંતી કરું છું કે તમે વારંવાર અમારે આગળ રજૂ કરો છો કે લાલજીભાઈ હું ગ્રેજ્યુએટ થઈ ગયો હું, ઓમ થઈ ગયો છું, હવે શું કરું? એટલે આપણે સરદારના વંશજ છીએ. સરદારનો વંશજ હોય એ પાટું મારીને પેદા કરે, કોઈના અમે ઝુકે ભાઈ? એટલે હું શું કરું? મરી જા લ્યા. પાટું મારીને પેદા કરવાની તાકાત હોય તો તારા ચિંતા ના કરવાની હોય. અને તમને બધાને વિનંતી કરું, ગ્રેજ્યુએટ હોય, આઈટીઆઈ કર્યું હોય, જે કર્યું હોય, જે હોય ભણ્યા હોય, તમે 10મું 12મું ધોરણ પણ ભણેલા હોય ને, આજ અમે તમારી આગળ ગેરંટી લઈએ, તમે ખાલી વ્યસન ના કરતા એસપીજીમાં જોડાઈ જજો. દરેકને નોકરી આપવાની જવાબદારી હું અહીંથી લઉં છું. પાટીદાર વંશજ હોઈએ, સરદારના વંશજ હોઈએ, આપણામાં તાકાત હોય
મહેનત કરો. આવતીકાલે અમે એ પણ જાહેરાત કરવાના છીએ કે પોલીસની અંદર આટલી બધી જે પણ જગ્યાઓ પડી છે એ જગ્યાની અંદર કોઈને પણ પ્રેક્ટિસ કરવી હોય પોલીસની પરીક્ષાની દોડમાં તો તમે આવી જજો. અમે પ્રેક્ટિસ પણ કરાવવાનું શરૂ કરવાના છીએ. આજ આપણા ગામની દીકરી આશાબેન છે. ક્યાં છે આશાબેન? નોકરી પર છે આશાબેન. પાસે જો ભાઈ બેન માટે પેલા તાળીઓ પાડો. લાખ લાખ અભિનંદન. બેન અહીંયા આવો આગળ. આપણા જ ગામની દીકરી. ખરેખર હું આશાબેનને લાખ લાખ અભિનંદન આપું છું કે સામેથી એમને મેસેજ મળ્યો કે લાલજીભાઈ અમારા પોલીસની અંદર ગુજરાતના આપણા પાટીદાર ભાઈ બહેનોને નોકરી માટે કદાચ ફિઝિકલ દોડની જરૂર પડે, ફિઝિકલ કોઈ પણ વસ્તુની જરૂર પડે, કારણ કે પોલીસની પરીક્ષા આપવી હોય તો તમારે દોડમાં પાસ થવું પડે, લેખિત પરીક્ષામાં પાસ થવું પડે. તો આશાબેનને હું લાખ લાખ અભિનંદન આપું છું આ મંચ ઉપરથી. એસપીજી ગ્રુપ વતી અમારા કે બેનને સામેથી ઓફિસ આવ્યા. મેં કહ્યું બેન તમારે જે ચાર્જ લેવો લેજો, પણ આપણા જે ભાઈઓ બહેનોને પોલીસની પરીક્ષા આપીએ એમને તમે ફિઝિકલ પરીક્ષા પાસ કરાવજો દોડની. તો બેનને કીધું કે લાલજીભાઈ એસપીજી ગ્રુપ 30 વર્ષથી આટલું કામ કરતું હોય તો મારો રૂપિયો શેનો લેવાનો હોય? હું સમાજ માટે સમર્પિત છું. આજે બેનને ખરેખર અભિનંદન આપીએ છીએ, માતા પિતાને અભિનંદન આપીએ છીએ. બેન વધો અહીંયા આવી જાઓ વચ્ચે. ભાઈ બેનનું સન્માન કરી આપણા સંગઠન વતી કરીશું ને. કોઈને ભૂખ લાગી નહીં ને? ભાઈ રાકેશભાઈ ને 4-5 મિત્રો, ભાઈ ઉપેન્દ્રભાઈ, આશાબેન નું આપણે એસપીજી ગ્રુપ વતી સન્માન કરીશું. લાવો ભાઈ ફટાફટ કેસ ઉઠાડી બુકે આપી. ભાઈઓ બહેનો, અત્યારે યુવાનો પાસે સમય નથી. અત્યારે કોઈના પાસે સમય નથી કે કોઈને તકલીફ પડે એટલે દોડીને મદદ કરવા જવું. આજે સમાજની અંદર ગર્વ લેવાની વાત છે કે આવી બહેનો, આપણી હજારો બહેનો આવી છે, હજારો યુવાનો આવા છે કે પોતાના માટે સમય, પોતાનો ઘર બાર છોડી આજે બેનને મને કહ્યું કે પોતે પણ પરીક્ષા આપી રહ્યા છે, પોતે પણ સરકારી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે, તો પણ પોતાનો સમય આપી સવારે વહેલા આપણા ભાઈઓ બહેનો પોલીસમાં લાગે એના માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તો આવી બેનને આપણે લાખ લાખ અભિનંદન આપીએ છીએ અને ખૂબ શુભેચ્છા આપીએ છીએ. આજ આપણે બધા હજારોની સંખ્યામાં છીએ કે બેનને શુભેચ્છા આપીએ કે સારામાં સારી નોકરી લેવા માંગતા એમને મળી જાય. બરોબર ને? એટલે આપણે શુભેચ્છા આપીએ છીએ. વિષય એવો છે કે યુવાનો વ્યસન કરતા હોય ને વ્યસન મુક્ત કરવા છે. હવે વાત કરી ઉપેન્દ્રભાઈએ કે 1200 રૂપિયામાં શું કરી શકાય, તો હું તમને કહી દઉં કે ગુજરાતમાં 2 જ પવન ચાલે ભાઈ. ગુજરાતમાં જો 2 પવન ચાલતા હોય તો કયા ખબર? એક લાલો પિક્ચર ચાલે, જો જોવે કે મેં લાલો પિક્ચર જોઈ આયા, અને જો બીજું કોઈ ચાલતું હોય તો એસપીજી ચાલે ભાઈ. એટલે એસપીજી ને લાલો 2 જોરદાર ચાલે. અને એસપીજી માં તમે બધું આટલું મોન આપ્યું, મન મારે હારે મોન ને આલ્યું એટલું તમે આલ દીધું. હું એ બાજુ વેણપુરા પહેણેલો હું, મારા હારે આટલું સ્વાગત નહીં કર્યું એટલું તો તમે મારું જોરદાર સ્વાગત કર્યું. ઘોડીમાં બેહાર્યો એટલે પીણું ઉતારવા બદલે હવે મંચ આગળ ઉતાર્યો મને. પૈણવામાં તો નહીં બેહાર્યો ઘોડીમાં. એટલે તમારા બધાનો પહેલા તો લાખ લાખ અભિનંદન આપું છું કે આટલો બધો પ્રેમ તમે કરી રહ્યા છો. તો તમને બધાને હું આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે તમે ખાલી એસપીજી ગ્રુપની અંદર જોડાઈ જજો. તમે કલ્પના કરો કે સગો ભાઈ હોય, સમાજ હોય, તમારા ગામનું સંગઠન હોય, તમારા સોસાયટીનું સંગઠન હોય, તમારા જે તમે ધાર્મિક સંસ્થામાં જોડાયેલું સંગઠન હોય, આ દુનિયાની અંદર કોઈની તાકાત છે કે 1200 રૂપિયાની અંદર ફક્ત 72 કલાકની અંદર તમને 15 થી 20 લાખ રૂપિયા આપે ભાઈ કોઈ? અરે સગો ભાઈ હોય, આજે કોઈના લગ્નમાં ગયો હોય અને આપણે ગયા ના ચોલ્લો લખાઈને આવે ને 1000 રૂપિયાનો, તો એ કહી દે લાવો તમારો ચોલ્લો કે મેં તમારો લખાઈને આવ્યો. આજે કોઈની ઓળખાણ વગર, કઈ લેવા દેવા વગર, આજે તમે વિચાર કરો થોડા દિવસ પહેલા શૈલેષભાઈનું મૃત્યુ થયું તો શૈલેષભાઈને કોઈ આમાંથી ઓળખતું જ નથી. આમાં ભાગ્યે જ બધા લોકો શૈલેષભાઈને કદાચ વિસનગરના હશે અથવા હગાવાલા હશે એટલા લોકો ઓળખતા હશે. એ શૈલેષભાઈનું મૃત્યુ થયું, ભાઈએ વાત કરી, ફક્ત 2 જ બાળકો રહી ગયા અને ગયડા 82 વર્ષના માતા પિતા. અમે વિડીયો પણ મૂક્યો હતો.
હવે એ શૈલેષભાઈના ઘરે તમે જુઓ તો સરકારી આવાસમાંથી બનાવેલું મકાન, અને એ શૈલેષભાઈને જ્યારે મૃત્યુ થયું ને એસપીજી ની અંદર વાત કરવામાં આવી તો શૈલેષભાઈના પરિવારને આપણા એસપીજી પરિવારે પોતાનો ભાઈ માની અને ફક્ત 72 કલાકની અંદર 15,51,000 રૂપિયા આપે ભાઈઓ બહેનો. આનાથી હજી તમને કહું 15,51,000 તો ખાલી એસપીજી આપ્યા, પણ શૈલેષભાઈ જે સમાજના હતા એ સત્ય આપણા 7 સમાજ જે કોલવડા, બલોલ, વિસનગર, લાડોલ આ જે 7 ગામનો સમાજ છે અને એના આગેવાન અહીંયા રાકેશભાઈ એસપીજી ના પણ આગેવાન છે, બેઠેલા છે. એમને નક્કી કર્યું કે જો એસપીજી 15,51,000 રૂપિયા આલતું હોય તો મારો 7 સમાજ કેમ પાછો પડે, તો એમને પણ બીજા 20 લાખ રૂપિયા શૈલેષભાઈ પરિવારને આપ્યા. તમે વિચાર કરો 72 કલાકની અંદર 35 લાખ રૂપિયા જેવી રકમ એ પરિવારને મળી. તો ભાઈઓ બહેનો આ તમને કહું છું કે તમે જો એસપીજી પરિવાર સાથે જોડાયા છો તો તમારે કોઈ ચિંતા કરવાની નહીં, કારણ કે એસપીજી નું એક સૂત્ર છે કે જે એસપીજી નું સૂત્ર છે, એસપીજી હે તો ચિંતા કિસ બાત की ભાઈઓ બહેનો. તમે વિચારો આજે હેડલાઇન એની હોય છે, આજે પેમ્પલેટ ની અંદર અને દરેક જગ્યાએ એક સૂત્ર છે અમારા એસપીજી નું કે એસપીજી હે તો ચિંતા કિસ બાત की. તમારે કોઈ પણ ચિંતા નહીં કરવાની એસપીજી માં જોડાઈ ગયા એટલે બધા જ ભાઈઓ બહેને કહું છું કે જે પણ પરિસ્થિતિ હોય તમે કદાચ અમને સુખમાં નહીં બોલાવો તો ચાલશે, પણ જ્યારે તમને દુઃખ આવા મંચ ઉપરથી અને અમારા એસપીજી ના બધા આગેવાનો ગેરંટી મારીએ છીએ કે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો તમે એસપીજી ને યાદ કરજો. આ તમને ફૂલ સેવા આપવાની જવાબદારી આજે હું મંચ ઉપરથી લઉં છું. આવનારા સમયે અમારું સપનું છે કે ક્લાર્કથી લઈને કલેક્ટર એસપીજી ના દીકરા દીકરીને બનાવવા, જેમ બેનને મહેનત કરી એ પ્રમાણે, અને સરપંચથી લઈને સાંસદ બનાવવા. આજે ગુજરાત સરકારની અંદર આપણા 45 ધારાસભ્યો, આપણા મુખ્યમંત્રી, આપણા સાંસદો છે, પણ જો એમને પણ કાન પકડાવીને કામ કરવાનું કોઈ કામ કરતું હોય તો અમારા એસપીજી ના આગેવાન છે. આ લગ્ન નોંધણીના કાયદાની અંદર જ્યારે 4 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરી, દુનિયાભરના અમારા પર ફોન આવ્યા મીડિયાના, દુનિયાભરમાં એસપીજી થઈ ગયો. એના કારણે આજે એસપીજીના બધા જ જેટલા પણ આગેવાનો છે ગુજરાતના તમામ પોતાના તાલુકા જિલ્લાએ દીકરીઓ બચાવવાનું કામ કરે છે. આવનારા સમયની અંદર એસપીજી નો ટાર્ગેટ છે ભાઈઓ બહેનો, જેમ 3 આંદોલન સફળ કર્યા, આજે આ મંચ ઉપરથી કહું છું કે આજે જેના માટે આપણે ભેગા થયા છીએ લગ્ન નોંધણી સુધારા અભિયાન, તો એ અભિયાનની અંદર 4 દિવસ પહેલા સરકારે પણ જાહેરાત કરી છે કે મા બાપને 30 દિવસ પહેલા નોટિસ આપીશું અને મા બાપનું જે આધાર કાર્ડ હશે એના ઉપર લગ્ન કરાવીશું. આજે તમે જુઓ તો લગ્ન નોંધણીનો કાયદો શું છે? 18 વર્ષની દીકરી હોય કે 21 વર્ષનો દીકરો હોય, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ જ્ઞાતિમાં, ગમે એવો લુખ્ખો હોય, કાળો હોય, ગમે એવો ડોમિસ હોય, એના જોડે ભાગીને લગ્ન કરે છે. આજે જ્યારે દીકરી ભાગીને લગ્ન કરે છે ત્યારે સૌથી વધારે દુઃખ માતા પિતાને તો થતું હશે. તમે બધા ઊંઘતા હશો, પણ એસપીજી ના અમારા બધા હોદ્દેદારો બિલકુલ ઊંઘતા નથી. બાય હુક બાય કુક ગમે તે કરીને દીકરી લાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. અને આવનારા સમયે આ તમારા બધાનો સાથ સહકાર હશે તો મને ખાતરી છે કે જેમ પાટીદાર અનામત આંદોલનની અંદર તમે બધા રાત દિવસ જોયા વગર લાખો લોકો ઉપસ્થિત થયા, એમ તમે આ મંચ ઉપરથી હજારો લોકો અમને ખાતરી આપશો. જ્યારે પણ લગ્ન નોંધણી માટે અથવા સરકારના જો કાયદો ના બદલે અને જ્યારે જીએમડીસી ભરવાનું થાય, મહેસાણા આંદોલન કરવાનું થાય, બહુચરાજી આંદોલન કરવાનું થાય કે ગુજરાતના કોઈ પણ જગ્યાએ જવાનું થાય તો તમે બધા સાથ સહકાર આપશો. રાત દિવસ નહીં જોયો અને તમને ગેરંટી આપીએ છીએ કે આમાં 100% આપણે પરિણામ તરફ જઈ રહ્યા છીએ. પણ અમારે સરકારની અમારી જે 5 માંગણીઓ છે કે દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે, જે ગ્રામ પંચાયતની અંદર જે દીકરીનું મા બાપનું નહીં, જે દીકરીનું આધાર કાર્ડ જે જગ્યાએ હોય એ જગ્યાએ લગ્ન નોંધણી થવી જોઈએ. કેમ કે મા બાપનું આધાર કાર્ડ હોય એટલે આધાર કાર્ડ બદલતા ઓટીપી તમારા મોબાઈલની અંદર આવે. અત્યારે દીકરીઓ એટલી બધી હોશિયાર થઈ ગઈ છે અને જે પ્રેમમાં પાગલ હોય છે એ દીકરીઓને જ્યારે એમના મોબાઈલની અંદર એમનું આધાર કાર્ડ બદલવાનું હોય તો 1 સેકન્ડની અંદર ઓટીપી આવી જાય અને આધાર કાર્ડ બદલીને પણ બીજા સાથે જતી રહે. એટલે સરકારને અમારી રજૂઆત છે કે જે મા બાપનું આધાર કાર્ડ હોય એના ઉપર જ લગ્ન નોંધણી થાય.
અને મા બાપની કમ્પલસરી જે દીકરીને 18 વર્ષથી 25 વર્ષની કરી હોય અને કોઈ પણ લુખ્ખો લઈ જાય ચાલે ભાઈ? 18 વર્ષ 25 વર્ષની દીકરી કરી હોય અને એ દીકરી માટે આપણે કેટલા સપના જોયા હોય. આજે આમાં બેઠેલા કેટલાય મારી ઉંમરના હશે 50 વર્ષ ઉપરના, સામે પણ 50 વર્ષની ઉપરના હોય. એમનો લગ્ન કેવી રીતે થતા હતા? ખાલી એક સરકારી નોકરી આવી જાય લગ્ન થઈ ગયો, અથવા સારો ધંધો હોય શહેરમાં રહેતા એટલે લગ્ન થઈ ગયા. અત્યારે આપણી દીકરી માટે આપણે કેવું વિચારીએ છીએ? જમાઈ ફોરેનમાં રહેતો હોય, પીઆર હોય, ગામમાં 50 વીઘા જમીન હોય, શહેરમાં બંગલો હોય, શહેરમાં ફાર્મ હાઉસ હોય, સરકારી નોકરી હોય, રૂપાળો હોય, જેને નળદ ના હોય, જેને હાહુ વહુ ના હોય. સાચું ખોટું બેનો? એકના એક ભાઈ હોય અને બધું હોય એના જોડે મારી દીકરીને પૈણાવીને આવો જમાઈ વધુ. સાચી વાત કે ખોટી વાત? એટલે આપણી દીકરીઓ માટે આટલું બધું વિચારતા હોઈએ છીએ. અને બહેનો આજે ભાગીને લગ્ન કરે એની ઉંમર શું હોય મને કહેજો? જે ભાગીને લગ્ન કરે એની ઉંમર 18 વર્ષ આજુબાજુની હોય. આજે દુનિયાના લુખ્ખા એ લુખ્ખા રાહ જોઈને બેઠા હોય. જેવી દીકરીની ઉંમર 15 વર્ષથી 18 વર્ષ થાય 15 વર્ષે પ્રેમ કરવાનું ચાલુ કરે, ફોલાવાનું. દીકરીને ગમે તે મોબાઈલના કારણે ફોલાઈને ગમે તે કરી અને જેવી 18 વર્ષની થઈ જાય તરત કોર્ટ મેરેજ કાયદાનો દુરુપયોગ કરી અને કોર્ટ મેરેજ કરી અને ભાગી જાય અને સીધું તમારે ઘેર ફરફડિયું આવે. હાય હાય, આ ગણેપુરા ગોભીની દીકરી રાજકોટ વાળા અંગે છે તો પૈણી જઈ. આ મોબાઈલ ના લીધે જયારે જોવા ત્યાં 5 કલાક સુધી ઓમ 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 કરતી હોય અને આપણો ઘરવાળા પૂછે મા બાપ કે શું કરે? કે હું તો ભણું. એટલે 2 વાગ્યા સુધી ભણે? આ તો ઓનલાઈન ભણું છું હું તો કઈ. એટલે ભાઈઓ બહેનો વિનંતી છે કે જો સુધી કાયદો નથી બનતો ત્યાં સુધી દીકરીઓને બચાવી છે ને. આપણી એસપીજી નું સૂત્ર સમાજની દીકરી સમાજમાં. આજે આ ફંક્શન કરીને આટલા બધા રૂપિયા ખર્ચ્યા ગણેશપુરા વાળોએ, એમને નહીં ખર્ચ્યા, ખાલી જમવા નહીં બોલાયા. પણ આજે બધાનો સોગંદ ખાઈને જવાનું હોય કે સમાજની દીકરી સમાજમાં. સૌ પહેલા તો આપણે જે સમાજમાંથી આવતા હોય આપણા મા બાપની ઈચ્છા હોય કે આપણી દીકરી આપણા સમાજમાં, મેં કહ્યું એટલી કેટેગરીમાં આપણે પૈણાવી. બરોબર ને? અને વિશેષથી કદાચ આપણા સમાજ સિવાય બીજો કોઈ હોય તો એ આપણી જ્ઞાતિનો હોવો જોવો, મૂર્તિઓ હોવો જોવો કે ના હોવો જોવો. છેવટે પટેલ હોય તો ચાલે. બીજું, અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ પ્રેમ લગ્નનો કાયદાનો દુરુપયોગ કરી અસામાજિક તત્વો જે ભગાડીને લગ્ન કરે છે એના વિરોધી છીએ. જો મા બાપ રાજી હોય અને આપણી દીકરી કોઈ પણ જ્ઞાતિમાં તમે પરણાવવા માંગતો હતી એનો અમને કોઈ વિરોધ નથી. કારણ કે મા બાપ એટલે ભગવાન પછી કોઈ હોય તો આપણા મા બાપ છે. અને મા બાપ જ્યારે જોવામાં આવે છે, આપણે બેઠેલા જેટલા પણ અહીંયા બેઠેલા મોટી ઉંમરના છીએ એ બધાને લગભગ મા બાપે બતાવ્યું ને ભાઈ? તમને કોને બતાવ્યું હતું? મા બાપ બતાવ્યું. આમાંથી કોઈ દુઃખી હોય હાથ ઊંચો કરે. જે મા બાપે બતાવ્યું કોઈ દુઃખી નથી. પણ જે દીકરીઓ ભાગીને લગ્ન કરે ને ભાઈઓ બહેનો, એ આરાનું સુનસું જોઈએ ને તો મારવાનું મન થાય. આજે 18 વર્ષની દીકરી ભગાડીને લઈ જાય અને પછી અમારી એસપીજી ની ટીમ ઉધીને લાવે તો એનું મોઢું જોઈએ ને તો આપણને ગુસ્સો આવે. એને શકલમાં કેકોણું ના હોય. રિંકેશભાઈ કહ્યું ને એવી પરિસ્થિતિ હોય તો એવી પરિસ્થિતિની અંદર એ દીકરીઓનો વાંક નથી ભાઈઓ બહેનો, આ ઉંમરનો વાંક છે. અને આ ઉંમરની અંદર મોબાઈલના કારણે દીકરીઓ છેતરાઈ જતી હોય છે અને છેતરાયા પછી આ લોકો દબાણ કરતા હોય છે, એને ધમકાવતા હોય છે અને ધમકાઈને રાખતા હોય છે. તો ભાઈઓ બહેનો, આપણી દીકરીઓ બચાવવા માટે આપણું જે અભિયાન છે લગ્ન નોંધણી સુધારા અભિયાન, એમાં બધાને સાથ સહકાર આપવાનો છે. અને જે આપણી સદસ્યતા અભિયાનની વાત છે કે ભાઈએ ઉપેન્દ્રભાઈએ વાત કરી કે 1 લાખ સભ્યોને જોડીએ તો શું થાય. આજે ફક્ત 1200 રૂપિયા એટલે આપણા માટે મામૂલી રકમ કહેવાય. પણ જો એ 1200 રૂપિયાની અંદર એસપીજીમાં કેમ જોડાવાનું તમને કહી દઉં તો કે જેટલા પણ લોકો જોડાયેલા હોય એમને કોઈ પણ ગંભીર બીમારી આવે
કોઈ પણ પ્રકારે મૃત્યુ થાય અથવા પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે આ યોજનાની અંદર 21,000 થી વધારે લોકો જોડાયેલા છે ભાઈઓ બહેનો. જેવો મેસેજ અમે કરીએ એટલે ફટાફટ 21,000 લોકો, કોઈ 100, કોઈ 200, કોઈ 500, કોઈ 1000, કોઈ 5000, કોઈ 25,000, કોઈ 50,000, કોઈ લાખ, પોતાની યથાશક્તિ પ્રમાણે ડોનેશન આપવાનું હોય છે. અને મિત્રો, મને એસપીજી ગ્રુપના 21,000 લોકો ઉપર ગર્વ છે કે મારા એક મેસેજની અંદર ફક્ત 72 કલાકની અંદર 15 થી 20 લાખ રૂપિયા આ જરૂરિયાતમંદ પરિવારને પહોંચાડે છે ભાઈઓ બહેનો. પણ આનાથી હજી અમને સંતોષ નથી. હજી તો ગુજરાતના 1.25 કરોડ પાટીદારોને આ યોજનાની અંદર જોડવાના છે. ભાઈઓ બહેનો, તમે કલ્પના કરો કે જે દિવસે 1.25 કરોડ પાટીદાર ભાઈઓ બહેનો આ યોજનાની અંદર જોડાયેલા હશે, એ દિવસે ફક્ત કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, ઘરમાં જવાબદાર વ્યક્તિ હોય, અને તમે ખાલી 1 રૂપિયો આપો એટલે કેટલા રૂપિયા મળે? 1.25 કરોડ. તમારો 1 રૂપિયો, પણ એ દુઃખી પરિવારને 1.25 કરોડ રૂપિયા મળે. હવે જે પરિવારને 1.25 કરોડ રૂપિયા મળે ભાઈઓ બહેનો, એ પરિવાર ખાલી એફડી કરાવી દે ને તો એ 80 થી 90,000 રૂપિયા વ્યાજ આવે ભાઈઓ બહેનો. આનો મને ગર્વ છે. એટલે આવનારા સમયે જેમ ઉપેન્દ્રભાઈએ ગેરંટી દીધી, એમાં બેઠેલા બધા જ આગેવાનોએ પોતાના વિસ્તાર ગુજરાતની અંદર એમને પણ ગેરંટી લીધેલી છે. અને સામે બેઠેલા તમામ ભાઈઓ બહેનોને કહું છું કે તમે આ યોજનાની અંદર વહેલામાં વહેલી તકે જોડાઈ જજો, અને તમારે જે પણ દુઃખ હોય એ દુઃખ અમને આપી દેજો. બીજું, આજે સરસ મજાનું આયોજન અહીંયા કર્યું તો મહેસાણાથી અમારા ઓફિસના મિતેશભાઈ, નિકુલભાઈ, સુરેશભાઈ અને ગામના જયેશભાઈ આખી ટીમને હું લાખ અભિનંદન આપું છું. પહેલા એમના માટે તાળીઓ પાડો. કારણ કે ફક્ત 7 દિવસની અંદર આજે આજુબાજુના 25-30 ગામની અંદર એ લોકો મહેનત કરી છે, મિટિંગો કરી છે, રિક્ષા લઈને સાઉન્ડ લઈને ફર્યા છે. આજે જે મહેનત એમને કરી છે એ કાબિલે તારીફ છે. અને આજે હજારોની મેદની જે આપણા સમક્ષ છે એ બધાની મહેનત છે. એટલે ફરીથી હું એસપીજી ગ્રુપ વતી એમને અભિનંદન આપું છું, લાખ અભિનંદન આપું છું. અને આવનારા સમયની અંદર જ્યારે પણ કંઈ પણ અમે ફંક્શન કરીએ, સંમેલન કરીએ, એટલે તમે બધા આવજો. કારણ કે એસપીજી ગ્રુપ દર વર્ષે રાષ્ટ્રીય તહેવારો, ઇનામ વિતરણ કાર્યક્રમ, યુવાનો માટેના કાર્યક્રમ, બહેનો માટેના કાર્યક્રમ, દીકરીઓ માટેના કાર્યક્રમ, આ બધા જ કાર્યક્રમો એસપીજી સમગ્ર ગુજરાતની અંદર વારંવાર કરતું હોય છે. તો આપ સર્વને હું કહું છું કે તમે ખાલી સભ્ય ના બનતા, પણ એવા જાગૃત સભ્યો બનજો કે જેમ કે અમારી ટીમ અહીંયા મહેનત કરે છે અને ગુજરાતની દીકરીઓ અને યુવાનો બચાવવાનું કામ કરે છે, એમ તમે જાગૃત સભ્યો બનજો. એવી આશા સાથે મારું વખત અહીંયા પૂરું કરું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય મા ઉમા ખોડલ, જય મા ઉમા ખોડલ, જય સરદાર, જય સરદાર. ફરીથી આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, લાલજીભાઈએ આપણને જે હુંકાર કર્યો છે લગ્ન નોંધણીના કાયદાના સુધારા માટે, એ હુંકારને આપણે વધાવી લઈએ છીએ. અને એ હુંકાર માટે લાલજીભાઈને આપણી જ્યાં પણ જરૂર પડે ત્યાં એમની સાથે આપણે ખભે ખભો મિલાવીને એમને આપણે સપોર્ટ કરીશું. સાથે સાથે જે સદસ્યતા અભિયાન છે એ સદસ્યતા અભિયાનમાં પણ આપણે જોડાઈશું. હવે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે વિકાસભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને કાર્યક્રમની આભાર વિધિ કરશો. ધન્યવાદ. ખાલી 2-3 મિનિટનો જ હવે કાર્યક્રમ છે, એટલે તમારા અને જમવાના વચ્ચે હું છું. એટલે આભારનો આભાર જ્યારે મને સોંપ્યો છે ત્યારે આભાર વિધિ પહેલા એક નાનકડી અમારી એસપીજી ટીમની ઈચ્છા છે કે જે ગણેશપુરા એસપીજી ટીમે 7 દિવસમાં આજે તનતોડ મહેનત કરી અને સમાજને જાગૃતતા તરફ લઈ જવા માટે, સમાજના રક્ષણ માટે આજે ભગીરથ પ્રયાસ કરીને સુંદર મજાનું આયોજન કર્યું છે. એ બદલ ગણેશપુરા ગામની સમગ્ર એસપીજી ટીમને લાલજીભાઈના હસ્તે ખેસ પહેરાવી સન્માન કરવું છે. કરીએ કે ના કરીએ? હાથ તો ઊંચો કરો. એમને 7 દાડા મહેનત કરીએ કે ના કરીએ? ધન્યવાદ. તો સમગ્ર ગણેશપુરા એસપીજી ટીમને વિનંતી, ઝડપથી સ્ટેજ ઉપર આવજો. લાલજીભાઈ, આપને વિનંતી, આપ ખેસ પહેરાઈ આપણી આ ટીમનું સન્માન કરશો. હલો ભાઈ, ગણેશપુરા યુવાન એસપીજી ટીમ દરેક સ્ટેજ જોડે આવી જાય. ખૂબ ઝડપથી જે મિત્રો ઝડપથી હાજર હોય મિત્રો ફટાફટ. બધા ચલો હવે એસપીજી ટીમ ગણેશપુરા
તમામ મિત્રો દૂર દૂર સુધી પોતાની સેવા બજાવતા હોય તો ઝડપથી આવી જશે મિત્રો. આગળ નીકળી જ જો આગળ. જ્યાં સુધી સૂચના આપવામાં ના આજના કાર્યક્રમમાં છેલ્લા 30 વર્ષથી પોતાનું સર્વસ્વ સમાજ પાછળ ખર્ચી નાખ્યું છે એવા આપણા સૌના લાડીલા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા લાલજીભાઈ પટેલ સાહેબનો અત્રેથી ખૂબ ખૂબ આભાર. તમામ આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. જે રાજકીય આગેવાનોએ સમાજને પ્રાથમિકતા આપી અને એમનો કિંમતી સમય આપી અહીંયા હાજરી આપી છે, એમનું માર્ગદર્શન આપ્યું છે, એમનો સહકાર આપ્યો છે, તમામનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જે દાતાશ્રીઓએ એમની દાનની સરવાણી વહાવી છે, તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. એસપીજીના ગુજરાત પ્રદેશમાંથી આવેલા તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. આજુબાજુના 25 ગામમાંથી પધારેલ તમામ ભાઈઓ બહેનો, તમામ સરપંચશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. જે કાર્યકર્તાઓએ રાત દિવસ જોયા વિના મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, એટલે જયેશભાઈ અને એમની ટીમનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર. સમગ્ર એસપીજી કાર્યકર્તાઓનો આભાર. ગામના વડીલોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા યુવાનોને એમનું માર્ગદર્શન, એમનો અનુભવ, એમની એનર્જી આપી છે, એ તમામનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમમાં આપણા કાર્યક્રમની નોંધ લેવા પધારેલ મીડિયા મિત્રોનો પણ અત્રેથી આભાર. પોલીસ પ્રશાસને પણ એમનો સહકાર આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, મંડપ ડેકોરેશન વાળા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે, મિત્રોનો પણ આભાર. સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા માટે આપણી એસપીજી હેડ ઓફિસની ટીમ, આપણી મિતેશભાઈ, આપણા ધવલભાઈ, આપણા જીગરભાઈ, આપણા આલોક, એ તમામ મિત્રોએ પણ અહીંયા આવીને ખૂબ મહેનત કરી છે, એમનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર. રસોડા ટીમમાં સેવા આપતા તમામ મિત્રોનો આભાર. અને વિશેષ મારું આ જ્યારે ગામમાં આગમન થયું ત્યારે મને એન્ટ્રીમાં જ પાર્કિંગની સમિતિમાં જે સેવા આપતા મિત્રોએ અમને પણ એવું કહ્યું કે તમારી વ્યવસ્થા આ બાજુ છે. એ મિત્રો માટે પણ આપણે તાળીઓ પાડીશું, એમનો પણ અત્રેથી આભાર માનીએ છીએ. અને કદાચ કોઈનું નામ દેવાનું શરત ચૂકતી રહી ગયું હોય, કોઈ તકલીફ, કોઈ ક્ષતિ હોય તો મને માફ કરજો, કોઈને જવાબદાર ગણતા નહીં. કારણ કે આપણે સમાજના રક્ષણ માટે, સમાજની સેવા માટે, સમાજના ભવિષ્ય માટે એકઠા થયા છીએ. આપણે કોઈ માન સન્માન માટે એકઠા થયા નથી. ફરીથી નામી અનામી તમામનો અત્રેથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.